શ્રીમદ્ધર્મધુરંદરમ સુખકરમ કારુણ્યપાથો નિધિમ સન્નાથમ નિગમાંતગીતયશસમ પાથોદનીલપ્રભમ ધર્મસ્વીકૃતભૂતલમ સ્વમહસા ધર્માત્મજં સ્વામિનમ સદ્ધામ્નઃ પતિમક્ષરસ્ય સહજા નંદં હરિમ તં ભજે. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ઘેર બેઠા અક્ષરધામ. આપણે અષ્ટ આવરણ પર અક્ષરધામ છે, એને આપણે આપણા જ ઘરની અંદર કેવી રીતે ઉતારી શકીએ, એનો અનુભવ કરી શકીએ, એવી વાત અનાદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં બતાવેલી છે. એટલે આપણે એ સાંભળી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં રમાતી ક્રિકેટ આપણે અહીં આપણા ઘેર બેઠા ટેલિવિઝનની અંદર જોઈ શકીએ. એને કોઈ વચ્ચે આવરણ અડતા નથી. એ સમયે આપણે એ જ રીતે એ વસ્તુ જોઈ શકીએ. એમ આપણે અક્ષરધામનું જે અતિ અપાર સુખ છે, એ અનંત આનંદ છે, એ આપણે અહીંયા બેઠા પણ અનુભવ કરી શકીએ. પછી જવા આવવાનું જેવું રહે નહીં. એવી પ્રકારનો જે આખો માહોલ આપણે સાંભળી રહ્યા છીએ કે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવ્યું કે અષ્ટ આવરણ છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રકૃતિ પુરુષ. એ અષ્ટ આવરણના જે મૂળ કારણો, જે બીજ છે, એને જો જીતી લઈએ તો એ આવરણ ભેદાઈ ગયું કહેવાય. એટલે આપણે એ વાત ચલાવેલી કે એ આવરણોના જે મૂળ છે, એની જે તન માત્રા, એને જીતવી. જેમ પૃથ્વીની તન માત્રા ગંધ છે, તો ગંધને જીતી લઈએ, દુર્ગંધ સુગંધ, એની કોઈ અસર જ ના થાય, તો સમજવું કે આ પૃથ્વીને આપણે ભેદી દીધી. પછી જો આપણે જળ એને પાર કરવું હોય તો સ્વાદને જો જીતી લઈએ તો આપણે એને પાર કહી ગયા કહેવાઈએ. મેં કાલે વાત કરી ને, એક ભાઈને સુગંધ દુર્ગંધ આવતી નથી, પણ ઈચ્છા રહે છે કે મને આવ્યો તો સારું, આ મોગરો ગુલાબ બધું, એ જીતા ન કહેવાય. ઈચ્છા તો રહી જ ને. રસભર્જમ રસોપ્યસ્ય, રસ તો ગમે તે રીતે દૂર થઈ ગયો છે કુદરતી રીતે, પણ ઈચ્છા તો રહ્યા કરે છે. એટલે ઈચ્છા રહ્યા કરે. જેમ ડાયાબિટીસ થયો હોય અને આપણે ગળાની ના પાડી હોય, પણ ઈચ્છા તો બહુ જ રહે કે ખાઈ જ નાખીએ, ખાઈ જ નાખીએ. એટલે એને ગંધની આમ બંધ થઈ ગયું છે કુદરતી રીતે, પણ આવું થાય છે. એક ભાઈ બીજા પણ મન મળ્યા કે સ્વાદ જ નથી, મને કહેલો કે સ્વાદ ઇન્દ્રિય ખલાસ થઈ ગઈ છે. કારણ કે સ્વાદ છે ને જીભના ટેરવાના ઉપર જ હોય. જીહવાગ્ર વર્તી જે સ્વાદ છે ને એકદમ ટેરવા ઉપર. એટલે ઘણા લોકોને કડવી હોય તો અંદર નાખી દે છે, એટલે સ્વાદ ઓછો આવે, એટલે ખબર ના પડે. એટલે એ રીતે જીભના અગ્રભાગ ઉપર તો કોણ જાણે એને સ્વાદ આવતો જ નથી. એટલે આપણા મનમાં મેં કહ્યું, યાર તું તો જળને તત્વને જીતી ગયો. ના ના ના, મારા ગમે કેમ કૃપા કરો, સ્વામીને કહો કે મને સ્વાદ આવે. મેં તો આ તો એનું એ જ થયું પાછું. એટલે ઈચ્છા રહે છે ને, પણ આ તો કંઈક આ પ્રમાણે ડિફેક્ટ છે એને જન્મથી, તો આવી પરિસ્થિતિ ઊભી થયેલી છે. એટલે એ કંઈ જીત્યું ન કહેવાય. પણ જો ખરેખર સ્વાદને જીતી જઈએ તો પછી જળને જીતી લેવાય. પૃથ્વી જળ તેજ. એટલે જો રૂપને જીતી લઈએ તો આપણે તેજની પાર નીકળી ગયા કહેવાઈએ. પરંતુ મહારાજે કહ્યું કે ગમે તેવો ધીરજવાન હોય, પણ જો સભામાં સ્વરૂપપાન સ્ત્રી આવે તો એની વૃત્તિ ખેંચાયા વગર રહે નહીં. એટલે ટૂંકમાં એ ઘણું બધું મુશ્કેલ છે. એટલે એને જીતવું અઘરું. પણ એ જીતાઈ જાય તો તેજ જીતાઈ જાય. પછી આપણે સ્પર્શને જીતી લઈએ, બધા જેમ તેમ ચલાવી લઈએ. બધું આપણે કંઈ શું કહેવાય, બધું કોમળ હોય કે કઠણ હોય કે પછી સુંવાળું હોય કે પછી આ પ્રમાણે પથરા જેવું હોય, પણ બધામાં સમવૃત્તિ થઈ જાય તો પછી આપણે વાયુને જીતી લઈએ. બાકી વાયુને જીતવો અઘરો છે. અને જો શબ્દને જીતી લઈએ, ઓહો, તો બહુ મોટું કામ થઈ જાય. તો આકાશને જીતી લેવાય. શબ્દ નથી જીતાતા, બહુ અઘરું પડે છે. કાલે બધી ઘણી વાતો શબ્દ વિષયક થઈ. અને ત્યાર પછી આપણે આવ્યા હતા અહંકાર ઉપર.
તો અહંકારને જીતવો બહુ અઘરો છે. જો 3 પ્રકારનો જે અહંકાર છે, ગઈકાલે થોડી શરૂઆત કરેલી, એને જીતી જઈએ તો હો તો એ આવરણ પણ તૂટી જાય. એટલે એ અહંકાર જીતવો અઘરો. દેવ દાનવ માનવ બધામાં અહંકાર છે. કાલે દેવોની વાત કરેલી કે ભગવાનની કૃપાથી યુદ્ધમાં જીત્યા છતાં અહંકાર આવ્યો કે અમે જીતી ગયા. એવું દરેકને કોણ જાણે એવું બધું રહ્યા જ કરતું હોય છે. એટલે જુદી જુદી પ્રકારના અહંકારો છે. હવે આમ લાગે બહુ સહેલું છે, તો અક્ષરધામમાં જવું કેવું અઘરું પડે. ઓહો 8 આવરણથી પાર. આ તો મારું નીચે આવી ગયું, આ તો બહુ નજીક આવી ગયો. પણ આમ તદ્દૂરે તદ્વતંતી, કે આમ જોયો તો બહુ દૂર અને આમ જોયો તો બહુ નજીક, બે આમાં ભાસ થાય છે. એટલે હવે એના આપણે જરા જોતા રહીએ છીએ. યોગ વાસિષ્ઠ રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે શિખિધ્વજ નામનો એક રાજા સંન્યાસી થઈને ચાલી નીકળ્યો વેગમાં ને વેગમાં. એની રાણી ચુડાલા છે ને, યોગીની સ્ત્રી હતી. એણે જાણ્યું કે રાજાએ જે છોડવાનું છે છોડ્યું નથી, અહંકાર. ખાલી વેગમાં નીકળી ગયો છે, એટલા માટે એને વિઘ્ન આવશે. માટે એને સાચી વાત સમજાવવા માટે એ જ્યાં પર્ણકુટી બાંધીને જંગલમાં રહેલો, ત્યાં આ એક બ્રાહ્મણ પુત્રનું રૂપ લઈને ત્યાં પહોંચી ગઈ. કારણ કે એ બધા જુદા રૂપા ધારણ કરી શકતી. અને એ વખત પૂછ્યું કે તમે જ રાજા શિખિધ્વજ ને? કે હા. અને તમે જ રાજ આ પાછ છોડી દીધું છે? કે હા. તમને ખબર નથી, આખા મલકમાં જાહેર થઈ ગયું છું, આ બધું છોડીને આવી ગયો છું. તમને પણ એમ થાય ને, તમે તમારું નામ શું? કે મારું આ નામ. તમે મને ઓળખ્યો નહીં? હું પહેલાં અમેરિકામાં હતો ને ત્યાંનો સિટીઝન હતો, લંડનમાં હતો, હું છોડીને આવ્યો. એમ ઘણી વખત ભૂલમાં પરિચય આપી દેવાય છે. એટલે આવું થઈ ગયું. એટલે એને કહ્યું કે તમને આવું કંઈ ખબર નથી? તો કે તમે આ બધું છોડ્યું બરોબર છે, તો આ ઝૂંપડી કોની? કે ઝૂંપડી તો મારી જ હોય ને, તારી તો નથી ને. પણ એ કે જો તમે આ બધું છોડ્યું પણ મારું તો ગયું નહીં, કે સળગાવી દો. ઝૂંપડી સળગાવી દીધી. કે હવે? કે બરોબર, બહુ સારું કહેવાય. તો પણ કે તમારો દેહ, આ દેહ કોનો? કે દેહ તો મારો જ હોય ને. તો લ્યો, હજી તો તમે ક્યાં બધું છોડ્યું છે? ત્યાગ ક્યાં કર્યો કહેવાય? કે હળગાવી દઉં. એ તો એને ચિતા હળગાવવાનું કર્યું. કે બરો તમે સળગી જશો, પછી આ જે રાખ પડશે એ કોની? તો કે મારી હોય ને, કે થોડી તમારી હોય. ભલે કે તમે રાખ થઈ જાઓ છો તો પણ મારું હું જતું નથી. એટલે પોતાનું મૂળ સ્વરૂપ એને પ્રગટ કર્યું. હાથ પકડીને કહ્યું ચાલો ઘેર, કશું છોડવાનું નથી, આ હું ભાવ છોડવાનો છે. એટલે જલા કર ખુદ ન માઈ કો ભસમ તન પર લગાતા જા, અગર હૈ શૌક મિલને કા તો હરદમ લવ લગાતા જા. આપણે છે ને ખુદ ન માઈ, અહમ ભાવને હળગાવવાનો છે, બીજું કશું હળગાવવાનું નથી. આ બધો દેહ ને બે અહમ ભાવ હળગી જાય એટલે કંઈ વાંધો નહીં. એની રાખ શરીર ઉપર ભૂંસવાની. જેમ અમારા સંન્યાસીઓ અરે બાવા હોય છે હિન્દુસ્તાનમાં, એ બધા શરીર ઉપર મણ રાખોડો ભભરાવતા હોય છે. એમ કે બાવા ન થઈ જવાય, એમ કે ત્યાગી ના થઈ જવાય. અહમ ભાવની રાખ સળગાવવાની હોય છે. એટલા માટે આ બહુ અતિ કઠણમાં કઠણ છે, એ અતિ દુષ્કળમાં દુષ્કળ છે. બધું છૂટે છે પણ આ છૂટતું નથી. ચીનના સમ્રાટ વુ નામના હતા. વુ એને 10,000 બૌદ્ધ મંદિરો બંધાવેલા અને 10,000 ભિક્ષુઓને જમાડતો. હવે આ વાતનો એને અહંકાર હતો કે હું આટલા બધા મંદિરો બનાવ્યા, હું આ બધાને જમાડું છું. એટલે બોધિસત્વ નામના ગુરુ છે ને, ચીનમાં ગયેલા, અને એ ગુરુએ એને કહ્યું હું કંઈક છું એમ તું માને છે ને, એ જ મહાપાપ છે. આ મહાપાપ કયું છે? કે હું કંઈક છું એમ બોલી, આઈ એમ સમથિંગ. એ મોટામાં મોટું સીન છે. આ જે C.S. લુઈસનું પુસ્તક છે ને, મિયર ક્રિશ્ચિયાનિટી, વાંચ્યું હશે. એમાં પણ એણે આ જ કહ્યું છે. અભિમાન, અહંકાર એને પાપ ગણાયું છે. કે હું જ્ઞાની, હું રૂપમાન, હું સેવાભાવી, આ બધી જે વૃત્તિઓ આપણને બીજાથી અલગ કરે. હું જ્ઞાની એટલે બીજાથી જુદો પડ્યો ને, હું સેવાભાવી બીજા નહીં કરતા હોય ને. એટલે આ પ્રમાણે આપણે જે પોતે આવા અહંકારમાં રહીએ તો આપણે બીજાથી જુદા પડીએ. અને એમાંથી પછી શું પ્રગટે? અહંકાર, એની પ્રોડક્ટ. કે હું જ્ઞાની, હું સેવાભાવી, હું આ પ્રમાણે રૂપવાન. એટલે સમજવું બીજા બધા ઠીક છે, એટલે જુદા પડી ગયા ને. બીજાથી આપણે જુદા પડ્યા, જરા સમજો. તો એમાંથી પ્રગટ્યો શું? અહંકાર. એ હુંકાર આવી ગયો. હુંમાંથી અહંકાર, હું. અને પછી પોતે સેવાનું સારું કામ કરે. સેવાનું કામ કરે ખોટું નથી, પણ એ તરફ જાણીતું થાય તે માટે આતુરતા રહે છે. હું કંઈ પુસ્તક લખું, હું કંઈક ગાઉં, હું કંઈક આ પ્રમાણે વગાડું, તો એનો પ્રચાર ચારે તરફ થવો જોઈએ. એવી જે આતુરતા રહે છે ને, એટલે આ પ્રમાણે આ બધી સેવા છે. આમ તો આ બધી સત્સંગની અંદર આ કચરોવાળો રસોડામાં જવું, પછી આ પ્રમાણે જમવાની પણ રસોઈ બનાવવા, કે પછી સાફસૂફ કરીએ વાસણો, આ બધું આપણે જોઈએ ને કે એ બધું સારું છે સેવામાં. પણ આવો જો હુંકાર અંદર આવી ગયો તો પછી સેવામાં સુવાસને બદલે ગુમાનની ગંધ જ આવે. પ્રોફેસર જ્હોન ડ્યુઈ નામના એક વિદ્વાન કહે છે
આ અહંકાર વૃત્તિ એને શું કહ્યું કે ડિઝાયર ટુ બી ઇમ્પોર્ટન્ટ, એટલે પોતાની મહત્તા વધારવાની મહેચ્છા રહે છે. હું કંઈક કોણ જાણે એવું રહ્યા જ કરે છો, એવું કંઈ ઊંડું એવું ફર્સ્ટ ક્લાસ રહે છે અંદર. એટલે બહુ અતિ અઘરું છે. અમદાવાદની અંદર એક બહુ જ મોટા જબરજસ્ત વિદ્વાન હતા અને બહુ આખા ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાન બહાર પણ ઘણો એમણે સત્સંગ કરાવેલો અને એમની કંઈક એમનો ઉત્સવ હતો અને એ વખતે પ્રવચનમાં બોલી ગયા, મેં આટલું કર્યું પોતે અને પછી કેફમાં આવી ગયા, ધીસ ઇઝ માય અચીવમેન્ટ્સ, આ બધી મારી સિદ્ધિઓ છે. પ્રમુખ સ્વામી કોઈ દાડો ભૂલમાં પણ આવું બોલી શકતા નથી, બોલતા જ નથી, એમના જીવમાં નથી. એટલે આ પ્રમાણે બહુ અમાનિત્વ રહેવું બહુ ઘણું કઠણ છે. એટલે જુદી જુદી પ્રકારના અહંકારો જીવને વળગ્યા છે. શ્રીજી મહારાજે અંત્યના 26માં કહ્યું કે અમને અહંકાર ન ગમે, એ ભક્તિનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય. આવા બધા તો કેટલી પ્રકારના થયા આવા અહંકાર. આપણે કહે છે ને અહંકાર ન ગમે, તો કહે છે ને ભક્તિનો અહંકાર પણ ન ગમે. લ્યો, આપણને થાય ને કે આપણે આપ જેવી કોઈ ભક્તિ ના કરે, આપણા જેવી આરતી કોઈ ના ઉતારે, આપણા જેવા હાર તમે જુઓ કોઈ નહીં કરતું હોય, આપણા જેવા ઠાકોરજીને વાઘાના આ બધું આપણે જ કરીએ, બીજા કોઈ ના કરી શકે. આ ચંદન ઘસવાનું બધું આપણે જ કરીએ છો. આ ભક્તિ તો છે, કોઈ ના નથી પાડતું, પણ એ ભક્તિનો પણ અહંકાર હું કર્યું એવું બીજું ન કરે. અને વળી પાછો ત્યાગનો અહંકાર. આ જો આપણે એકાદશી કરીએ, બીજા બધા જ આપણે છે ફરાળ, આપણે નિર્જળા છો આપણી, પણ બરોબર છે, કોઈ ના નથી પાડતું, પણ અહંકારની જરૂરિયાત નથી. તો ત્યાગનો અહંકાર, આ મેં બધું છોડ્યું, આ બાકી આ બધા જો ને ક્યાં નીકળ્યા, અમારી સાથે જ હતા બધા. વૈરાગપણાનો, તમે તો જેમ તેમ ચલાવી લઈએ જેવું તેવું, નીચે હુઈ જઈએ બીજું કંઈ નહીં, આ તો મારા ગાડલા હોદા છે. હવે આવો બ્રહ્મપણાનો આનંદ, આપણે સહન કરી આવ્યા શબ્દો, બીજા ન કરે, એટલે ભાઈ બરોબર છે તે સહન કરવી. સમજણનો, આપણે જે સમજીએ છીએ ને આ બધા ઠીક છે, બધા આપણા જેવી સમજણ કોઈની નહીં. હવે આવું, અમારે એક વખત હતા મુંબઈની અંદર એક મહાત્મા, અરે એક આ હરિભક્ત, વારંવાર અમને કહેતા તમે આખા સત્સંગમાં ફરી જુઓ, મારા જેવો નિર્માની તમને મળો જ મને કહેજો. મેં કહું તમે એક જ છો, મેં તો કોઈને જોયા નહીં તમારા જેવો. પછી એ ખુશ રહે. એટલે આવા પ્રકારના આપણે સેવા કરીએ, આપણે રસોઈ આપીએ, જો અહીં કોઈ નોંધાવે છે પારાયણ, આપણે નોંધાઈ, એટલે એનો પણ અહંકાર મનની અંદર પાછો આવી જાય. વર્તમાન પાળ્યાનો, કે આપણે બધા જો દારૂ નથી પીતા, નથી કે જો આ બધા આવે છે ને બધા આગળ બે પણ જો બધા ડીજતા હોય છો, મેં જોયેલા એનો ત્યાં હોટલમાં, એમ કે આ બધા એવા, આ આપણે એવું નહીં હોય એમના જેવું, આપણે ભલે પાછળ બેસીએ પણ આપણે એવું નહીં હો, આ બધા આગળ બે પણ બધા એવા ને એવા છે. બધા આપણે કંઈક ચિકનમાં જોયેલા મેં એમને, અને મારું હોય ખરું પાછું, એની ના નથી, પરંતુ એનો અહંકાર નહીં. આપણે અહંકાર આવી જાય છે ને એ તકલીફ છે. આ બધી વાસ્તવિકતા તો હોય, કારણ કે આ તો સ્કૂલ છે, આમાં તો કિન્ડર ગાર્ટનથી માંડીને ઠેઠ પીએચડી સુધીના બધા એક જ સાથે આગળ પાછળ ગમે ત્યાં બધા બેહાડ્યા હોય. હવે એમાં તમે પછી જોવા જશો તો કેટલું જોશો અને ક્યારે પછી પાર પડશે. એટલા માટે આ બધી મગજમારીમાં પડવા જેવું નથી. ભક્તિ અને સેવામાં પણ આ બધું ઉપરથી ખબર પડે, સતત સાવધાની રાખવી પડે કે અંતરમાં જરા પણ સરખો સરવળાટ થાય ને, ભક્તિ કરતાં કરતાં સરવળાટ થાય, આપણે કંઈ કરીએ છીએ તો સભાન થઈને પ્રથમ તો એને પીછાડવાની કોશિશ કરવી કે રખેને અહંકારનો સરવળાટ હોય. આપણે બહુ સરસ આપણે આવ્યા ત્યારે અહીં ગાયું, બાકી કોઈ હતું નહીં પહેલાં, આપણે એ હતું નહીં એ બોલીએ છીએ. અને હું આવ્યો પછી મેં સભા શરૂ કરી તો એમાં કદાચ કંઈ અહંકારનો સરવાળ તો નથી. અને આ રીતે યથાર્થ ઓળખ થઈ જાય અને પછી ગુરુની કૃપા વળે ને તો અહંકારનું આવરણ છૂટે. બાકી તો છૂટવું બહુ અઘરું, વેરી આમ એટલું બધું માઇન્યુટ છે, એટલું બધું સૂક્ષ્મ છે, પકડાય એવું નથી. આપણે તો ખરેખર નિરહંકારી છો, હળવો આખો મોટો પર્વતો આવીએ. 56ના વચનામાં મહારાજે પ્રથમના 56માં કહ્યું કે નિર્માનીપણાને આપણા માનની વાત કરે છે. એટલે ઘણાને અહંકાર હોય કે મારા જેવો કોઈ નહીં. એકવાર ગોપાળાનંદ સ્વામીએ જો કેવા અહંકારો, સભામાં કડવાને લેવાની કંઈ સમીક્ષા કરતા હશે, એમાં એક સાધુ ઉભો થઈ ગયો કે સ્વામી તમે કડવા, તમારો કડવાય હું બાપ માર્યો છે, ક્યારના મંડ્યા છો. સ્વામી કે મને ખબર નહોતું 40 વર્ષથી સાધુ તો કડવો રહીશ, કારણ કે મૂળ કડવો પટેલો હતો. એટલે ઘણા બધાને એવું હોય. આ તો વાત આવી ગઈ, પણ છે ને મોટિવેટેડ ફોર્સ, આપણને જે મોટિવેશન થાય ને કોઈ પણ કામ કરવાનું, તમને સેવા કરવાનું, કચરો સાફ કરવાનું, પછી આ મંદિરમાં આવવાનું, અથવા કંઈ પણ અમને પ્રવચન કરવાનું કે કંઈ ગાવાનું, જે તો એનો મોટિવેશનનો ફોર્સ માન છો કે આપણને કોઈ વખાણે ને તો કચરો વાળવાનું મન થાય, કોઈ વખાણે તો કીર્તન ગાવાનું મન થાય. અને પછી કોઈ તમે ગમે એટલું કીર્તન ગાયા પછી કોઈ વાહવા ના કરે ને તો પછી પૂછે આપણું કેવું હતું,
આવું થાય. એટલે એ વખત મેં તમને કહેલું પેલા કેડી સખી જેવું થઈને ઊભું રહે. એટલે આવી પ્રકારે પછી પ્રવચન પછી પણ જો કોઈ વાહવા ના કરે ને તો પછી સામેથી પૂછવું પડે કેવું લાગ્યું આપણું. એટલે આ પ્રમાણે આવું બની શકે. એટલા માટે માન છે એ ચાલક બળ છે, મોટિવેટેડ ફોર્સ. એટલે કોઈ આપણને એમ કહી દે કે આ કામ તમારા વગર કોઈ કરી શકે એવું નથી, બસ પછી મથ્યા કરો આખો વખત આપણે જ કરી શકીશું. ઘણી વખત અમુક છે ને બધા ગામમાં પંચાયતિયાને ગરબડી આવે, બધા ડખાવાળા ભાંજગડિયા, એટલે જે કંઈ કાર્ય કરીએ ને એમાં આપણને ડખો કરે. અમારે એવું હોય તો એક ગામની અંદર નામ નથી દેતો અને બધી પ્રકારની ઉપાધિ કરે, રસોડું કરવું હોય તો કેટલી ધમાલ ઊભી કરે ને બધું કરે. તો ભાઈ સ્વામીએ બહુ બુદ્ધિ વાપરી કે જો ભાઈ આ રસોડાનો સંપૂર્ણ ચાર્જ તમારે માથે. સ્વામી ચિંતા નહીં કરતા, પતિ ઉઠ્યા કરે. એટલે એ ટીકા કરનારું એ જ હોય હંમેશા, એને વળગાડ્યું એટલે થાય કે હા તો આપણે જ કરીએ. એટલે આટલામાં કહો તોડી નાખે હો. એટલે ઘણા બધા આવા ઈગો બેઝડ માણસ હોય છે, ઈગો બેઝડ અહંકારી પ્રકૃતિવાળા, અને એ બધાને એમ જ હોય એમ કે યદી મેં નહીં હોતા તો આવું હોય એમને. એક વખત એક ભાઈ છે ને નદીમાં ડૂબતો હતો અને એક મુસલમાન ઊભો હતો ત્યાં આગળ ભાદર નદીની અંદર રાણપુરમાં, અને પુલ આગળ એક મુસલમાને એને પકડીને બચાવી દીધો. અને પછી જ્યારે મળે ત્યારે કે જો એ વખતે તું ડૂબતો હતો ને હું ના હોત તો શું થાત. એટલે જેટલી વખત મળે ને દિવસના 10 વખત અને આખો 12 મહિના યદી મેં વહાં નહીં હોતા તો, યદી મેં નહીં હોતા તો તેરા ક્યાં હોતા. પેલો કંટાળ્યો કે ચાલ હવે નદી ઉપર હું હવે કૂદકો મારું, ભલે વો દિન જો હોને વાલા તો હો જાય, તો આનાથી કંટાળી ગયો. એટલે આવો બધા હોય છે ઘણા બધા કે યદી મેં નહીં હોતા. આપણે કહીએ ને પૃથ્વી ઉપર ઘણા આવું બોલનારા ચાલ્યા ગયા, કબ્રસ્તાનની અંદર એમની કબરો છે અને જગત તો વ્યવસ્થિત એમના વગર પણ ચાલી રહેલું છે. એટલે આવું બધું. એક એલિયાબાડિસ નામની એક વ્યક્તિ છે ને, બહુ અહંકારી હતી ગ્રીસમાં, અને મણકા ફૂંક્યા કરે, હું આમ ને મારું, હું આમ ને હું આમ. એટલે પછી સોક્રેટિસ છે ને એક દિવસ એના ઘેર ગયો આખી દુનિયાનો નકશો લઈને, અને કોઈ આ દુનિયાનો નકશો છે ભાઈ, અને એમાં આપણે તમે ગ્રીસ શોધો, એમાં આપણું એથેન્સ શોધો, એમાં તમારું ઘર શોધો, અને તમે ક્યાં હો કંઈ નહીં. ત્યાર પછી મુકામ બણકામ ફૂંકાય લેવા દે આગળ. આટલી મોટી દુનિયામાં તારું ક્યાં છે નામ. એટલે આવું બધું બને. એટલા માટે આપણે બધું સમજીએ કે આ બહુરત્ના વસુંધરા છે અને એમાં આપણી કંઈ વિસાત નથી. ઘણા બધા ગાડા નીચે કૂતરું ચાલતું એને સમજ્યા હું ખેંચું છું, પણ એનાથી કંઈ થતું નથી. એટલા માટે આવો અહમ છૂટે ને તો જ આગળ વધાય. આવરણ આવું જોયું, પૃથ્વી જળ તેજ વાયુ તો ઠીક લાગે, આકાશ જરા અઘરું લાગ્યું, પણ આ તો મારું તોડી નાખે એવું આવ્યું જરા. આજે પ્રમુખ સ્વામીની પ્રગતિનું રહસ્ય આ છે, અહમ શૂન્ય, એકદમ અહમ શૂન્ય. આવી વાત બાબુભાઈ પણ કહેતા, કુરિયન પણ કહેતા કે એમના મોઢા ઉપર જ અહમ શૂન્યતા દેખાય છે. અતિ અઘરું છે. એક ગૌરાંગ ચટ્ટોપાધ્યાયની મેં વાત કરેલી ને 1992માં યોગી શતાબ્દીમાં આવેલા, અને એવું સમજતા હતા કે હું કાંઈ નથી, હું કાંઈ નથી તો કંઈ આગળ ન વધાય, હું કંઈક છું એવું હોવું જોઈએ. પણ મેં અહીં સ્વામીનું જોયું જીવન, હું કંઈ નથી એમાંથી આટલા આગળ વધી ગયા, મારી 8 વર્ષની રિસર્ચ બદલવાની થઈ ગઈ. એટલે આવું બને. આવું પ્રમુખ સ્વામી તમે જુઓ, પ્રમુખ પદે આરૂઢ થયા એ જ દિવસે હરિભક્તોના હેઠા વાસણ પણ ઉટકી શકે છે. આવી રીતે એ જ પ્રમુખ સ્વામી મહારાજ સ્વયંસેવકોની સભામાં બોલી શકે છે કે આ સમયો તો તમે બધાએ શોભાડ્યો છો, હું તો તમને કરોડ દંડવટ કરું એટલા ઓછા છું, હું તો કેવળ મેં તો ખબર ખુરશી શોભાડી છે. બહુ અઘરું છે. અડવાણી જરા બધું જોયું, સ્વયંસેવકોને કહ્યું કે હા કોણે કર્યું, કે ભાઈ સંતોએ. સંતોને પૂછ્યું કોણે કર્યું, ભાઈ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામી પૂછ્યું એમને કે કોણે કર્યું, ભગવાને કર્યું. મેં કહ્યું હેરાન મેં હો ગયા, કોઈ ક્રેડિટ લઈને કે તૈયાર નહીં. આપણે તો ખાલી કચરો વાળ્યો એટલે આમ ક્રેડિટ લઈ લઈએ છીએ, પણ આ તો બહુ જ કહેવાય. તો આ બહુ અઘરું છે. એક વખતે બ્રહ્મવિહારી સ્વામી એમને એક ફ્રેન્ચ ચોપડી આપી કે સ્વામી લખો કે આઈ એમ બ્લેસિંગ યુ, પણ કે મને આવડતું નથી. પછી કે તમને ABCD આવડે લખવાનું બોલવું એમ, તો લખ્યું સ્વામીએ. તો બાપા આ આઈ મીંડાળાવાળો કર્યો હતો, અમે ચોથીનો પહેલીનો જોઈએ, આઈ શુડ બી કેપિટલ. સ્વામી કે ભલે ભાઈ આમાં તમારા આમાં આવતું હોય, પણ જીવનમાં આઈ હંમેશા નાનો રાખો. બહુ અઘરું છે, અતિ કઠણ છે. એટલે આ પ્રમાણે આ પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ કે કેવું બધું છે કે મહારાજના બળે સમગ્ર વિશ્વનું કાર્ય ઉપાડવા જેટલી શક્તિ છે પ્રમુખ સ્વામીની, બરોબર. પણ અહંકારને ઉપાડવાનું સામર્થ્ય નથી એમની પાસે, અહમ નથી ઉપાડતો એમનાથી, બાકી બધું ઉપાડે છે. એનું નામ પ્રમુખ સ્વામી મહારાજ કહેવાય. એટલા માટે એમણે આ અહમના આવરણના ચૂરે ચૂરા કરી નાખ્યા છે. કારણ કે એ તો અક્ષર બ્રહ્મનો અવતાર છે, ચોરી ચોરા ક્યાં કરવાની. અરે એમને અહમનું આવરણ જ નથી આવતો. પણ આપણે એમાંથી આટલું શીખીએ કે આ છઠ્ઠું આવરણ આપણને જે તૂટી જાય
તો અક્ષરધામનો આનંદ નજીક આવી જાય. હવે આપણે 7મા આવરણ ઉપર જતા રહીએ જલ્દી. મહત્તત્વનું આવરણ. મહત્તત્વ શ્રીજી મહારાજે પ્રથમના 12મા વચનાવતમાં કહ્યું છે કે ચિત્તને ને મહત્તત્વને એકતા છે. ચિત્ત અને મહત્તત્વ એને એકતા છે. એટલે આ પ્રમાણે મહત્તત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહેલું છે. અને આવું જે આ મહત્તત્વનું લક્ષણ છે, નિર્વિકાર છે, પ્રકાશમાન છે, શુદ્ધ સત્વમય છે, શાંત છે વગેરે. હવે આખું સમગ્ર જગત ચિત્તમાં રહ્યું છે. આખું જગત શેમાં રહ્યું છે? ચિત્તની અંદર. યાદ રાખજો, જરા થોડી તાત્વિક વાત છે, એ ચિત્તમાં રહ્યું છે. એટલે ટૂંકમાં ચિત્તને જીતીએ તો સમગ્ર આ મહત્તત્વનું આવરણ ભેદાઈ ગયું કહેવાય. ચિત્તને જીતવું બહુ અઘરું છે. અંતઃકરણના 4 ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાંનું આ ચિત્ત છે. મન, બુદ્ધિ, ચિત્ત 3જા નંબરનું. મધ્યનું 6ઠું વચનામૃત છે, એમાં કહ્યું ચિત્તનો સ્વભાવ કેવો છે. ચિત્તનો સ્વભાવ જોજો, જે વસ્તુ સાંભળે એમાં ચોંટી જાય, જે વસ્તુ જોવે ને એમાં ચોંટી જાય. કચરો હોય, કૂતરાનો મળ હોય, હાવ નકારી વસ્તુ, પણ એ કોઈ જોવાઈ ગયું ને હારું યાદ આવ્યા કરે. જો તમે વિચાર કરજો, એના હાવ નાખી દેવા જેવી વસ્તુ હોય તો પણ એમાં મન ચિત્ત લાગી ગયું તો એમાં જરાય સુખ ના હોય, છતાં પણ મહારાજ કોઈ સાંભળી આવે ને એનું ચિંતન કરે, એટલે વળગવાનો સ્વભાવ છે. એ ચિત્ત છે ને કાચના દર્પણ જેવું છે. કાચમાં છે ને મોટા સાધુના પણ દર્શન થાય, અને કોઈ ગુંડા આવ્યો તો એના દર્શન થાય, બધાનું દર્શન થાય. ગધેડા, કૂતરા, બલાડા આવ્યો એનું એક પ્રતિબિંબ દેખાય. એટલા માટે સારા નરસાનો મેળ નથી. માટે આ મુમુક્ષુએ એમ ન વિચારવું કે મારે વૈરાગ નથી, માટે સ્ત્રીયાદિક મારા પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે. એ તો સ્વભાવ જ છે, સ્ફુર્યા કરવાના. મારે જરા હિંમત બંધાવે, ગભરાઈ ના જવું, કારણ કે ચિત્તમાં તો એવું બધું પકડી લે, એવું બધું બન્યા કરે. એટલે આ પ્રમાણે વૈરાગ અવૈરાગનું કંઈ કારણ નથી. એટલા માટે આ પ્રમાણે શ્રીજી મહારાજે વળી પાછું મધ્યના 1માં કહ્યું કે ગમતા વિષયમાં ચિત્ત તણાય અને ભગવાન એને સંત એનો નિષેધ કરે ને તો એમનો દ્રોહ કરે કે ભાઈ આમાં નિશ્ચિત જવા દેવાનું, તો એ તણાય ને કે આ બહુ કરે તો પછી અભાવ આવી જાય. એટલે ચંચળ પ્રકૃતિ છે. ચિત્તની પ્રકૃતિ કેવી છે? આમ મન તો આમ ચંચળ છે, પણ આમ એકદમ સ્વચ્છ છે. એટલે બધી ઇમ્પ્રેશનો તરત પકડી લે. યાર આમ એકદમ આમ મોસ્ટ સેન્સિટિવ નીડલ હોય ને આમ એવી રીતે પકડી લે. હવે આ ચિત્તની છે ને 5 ભૂમિકા. હવે બહુ ઊંડું નહીં ઉતરો તો આ તો પતંજલ યોગનું ને બધું એવું છે, પણ ખાલી સમજવા પૂરતું. એક ક્ષિપ્ત એટલે ઇન્દ્રિયો અને વિષય, એની વચ્ચે ચિત્ત અથડાય એટલે સારું રૂપ જોયું અને આપણું ચિત્ત એની અંદર ગયું, આમ અથડાય કરે આમથી આમ. પછી મૂઢ થઈ જાય. તમસનો અતિરેક થાય ને ત્યારે ચિત્તમાં નિદ્રા અને આળસ થઈને નિર્વીર્ય બને. પછી વિક્ષિપ્ત અવસ્થા છે ચિત્તની ભૂમિકા, કે સત્વગુણ જ્યારે વધે ત્યારે ધ્યાન અને અધ્યાન વચ્ચે ઝોલા ખાય. ચિત્તમાં ધ્યાન અને અધ્યાન આમ થાય. અને જ્યારે એકાગ્ર થાય ભૂમિકા આવે ત્યારે ચિત્તના બધા પ્રવાહો એકરૂપ થઈને વહેવા માંડે. અને જ્યારે ચિત્તનો ભૂમિકા નિરુદ્ધ થઈ જાય ત્યારે બધી ઇન્દ્રિયો એક થાય, અરે એકાગ્ર થઈ જાય તો ઇન્દ્રિયો પરાજિત બને. ચિત્તની બધી વૃત્તિઓ એક થઈ જાય પછી એ રૂપમાં કે રસમાં કે બીજા કશામાં એની વૃત્તિ જાય જ નહીં. એટલા માટે મહારાજે કહ્યું મધ્યના પહેલામાં કે જ્યારે ગમતો વિષય આ પ્રમાણે એમાં ચિત્ત તણાતું હોય અને જો ગુરુ અને ભગવાન એનો નિષેધ કરે તો એમના ઉપર રીસ ચડે અને દ્રોહ કરે, પણ એનું વચન પણ મનાય નહીં. હવે આ ચિત્તને જીતવું બહુ અઘરું છે. ચિત્તની વૃત્તિનો નિરોધ કરવો બહુ અઘરો છે. ચિત્તની ઘણી બધી વૃત્તિઓ છે, આમાં બધી ટેન્ટેકલ્સ બધી ઘણી બધી વૃત્તિઓ છે. હવે એને જીતવી બહુ અઘરી. તો શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 25માં આ બધી વાતો આપણને બધી સમજાવતા કહેલું છે શ્રીજી મહારાજે કે આ પ્રમાણે એક તો પ્રાણાયામ કરીને ચિત્તનો નિરોધ કરવાનો. એ પ્રાણાયામ છે ને એની અંદર બધા યમ નિયમ આસન, યમ નિયમ, પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, એવા 8 પ્રકારે આપણે બધું જવાનું. હવે તો બહુ અઘરું પડે, કેટલું બધું લાંબુ છે. અષ્ટાંગ યોગની અંદર તમે જાઓ અને એમાં તો બહુ બધું ઘણું બધું યમ નિયમ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, એ બહુ અઘરું છે. એટલે મહારાજે શું કહ્યું કે ભક્તિથી ચિત્તનો નિરોધ કરો. કેવી રીતે? ભક્તિથી. ભક્તિ કરીએ તો એણે કરીને ચિત્તનો નિરોધ થઈ જાય. તો યોગી બાપાએ એક હરિભક્તને આ જ વાત કરેલી. યોગી બાપાને કોઈએ પૂછ્યું કે તમે યોગી છો તો કયો યોગી સિદ્ધ કર્યો? સ્વામી કે અમે તો ભક્તિ એ કરીને ચિત્ત ભગવાનમાં જોડેલું છે. તો આ પ્રમાણે જેમ પેલો 20 કોષનો પ્રવાહ હોય ને, જુદો જુદો હોય તો બધું ફેલાઈ જાય, પણ એક સાથે હોય તો કેટલો જોરદાર થઈ જાય. એવી રીતે ચિત્તની વૃત્તિ આમ બધી જતી હોય, પણ જો એક થઈ જાય ને તો પછી એ ફોર્સ વધી જાય. તો આ પ્રમાણે ચિત્ત જ્યારે ભગવાનનું ચિંતન કરે અને એવી રીતે આપણે આ
એકાગ્ર વૃત્તિ થઈ જઈએ અંદર, તો પછી બીજા સંકલ્પો થાય નહીં. એટલા માટે અષ્ટાંગ યોગ કરીને, આ જેમ કે અષ્ટાંગ યોગ જે કયો એ 8 અંગ તેણે યુક્ત છે. એણે સાધન રૂપ છે, એનું ફળ ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. અને પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય તો ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય. આપણે આ ઉપર છીએ કે ચિત્તનો નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરવાનો. એટલે ચિત્ત ભગવાનની અંદર આપણે જોડી દઈએ તો ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી, તેને અષ્ટાંગ યોગ વગર સાધે પણ સદાઈ ગયો. જો ગોપીઓ હતી, ગોપીઓ છે ને કંઈ આંખો બંધ કરીને કંઈ બેસતી નહોતી ધ્યાન કરવા, પરંતુ એમને મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, એમની ચિત્તની વૃત્તિ ભગવાનના ચરણમાં લાગી ગયેલી. એને સહજ ધ્યાન હતું, સહજ ધ્યાન. એને આંખ બંધ કરવાની જરૂર જ નહીં, બસ કૃષ્ણ 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 ચાલતું એનું. કેવી ચિત્તવૃત્તિ લાગી ગઈ હશે. એટલે આ પ્રમાણે આવી પ્રકારે યોગી બાપાની પણ એવી સ્થિતિ હતી. એટલે ચિત્ત ભગવાનમાં જ લાગેલું, જગતનો અંકુર ફૂટે નહીં. આ જ ગામની અંદર એક બધા 2-3 છોકરાઓ સ્વામીને મળેલા, ઇંગ્લિશ. એમાં એક ડેવિડ કરીને હતો, એ થોડો કંઈક જઈ આવ્યો છે હિન્દુસ્તાનમાં, તો નિર્વિકલ્પ સવિકલ્પને બધું શીખીને. એટલે એણે સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ છે? અહીં ડેવિડને બધા ડેનિયલને બધા આવેલા અહીં આગળ. ત્યારે સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો. સ્વામી કે અમારે અખંડ નિર્વિકલ્પ સમાધિ છે. ભગવાનમાં મન રાખીને, ભગવાનને સંભાળીને બધું કરીએ છીએ, હરીએ ફરીએ, પણ ભગવાનને સાથે રાખીને કરીએ. જો આ પ્રમુખ સ્વામીની નિર્વિકલ્પ સમાધિ ચિત્ત. હવે આ તમને ખબર પડી કે ઘેર બેઠા અક્ષરધામ સહેલું છે. પૃથ્વી ગંધ જીતવી, સાત જીતો, કદાચ બાયફ્લોક કંઈક થઈ જાય એવું તો પહેલાં જીતી જ રીતે, પણ હવે શબ્દ જીતવા, પછી અહંકારને જીતવો, ચિત્તને જીતવું બહુ અઘરું છે ને. હવે આગળ તમે જુઓ. એટલા માટે આ અતિ કઠણ છે. પ્રમુખ સ્વામી કહે છે કે અમે દેશ વિદેશમાં બધે ફરીએ, આ 1974માં બોલેલા, પણ મન તો ભગવાનના ચરણારબિંદમાં જ રાખીએ. આવી રીતે જેણે ચિત્ત વશ કર્યું છે એમાં આપણું ચિત્ત જોડી દઈએ તો આપણું ચિત્ત પણ નિર્વિકાર થઈ જાય. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય અને તેના ગુણ આવે. જેમ કાચને સૂર્ય સામો રાખે તેમાંથી દેવતા થાય છે. પેલા બિલોરી કાચ આમ રાખીએ તો નીચે સૂર્ય બધા કિરણો એકત્રિત થાય તો અંદર આગ લાગે ને, રૂ નીચે મૂક્યું હોય તો આવું ચિત્તની વૃત્તિઓનું એકાગ્રપણું કરવું. હવે આપણે જઈએ છીએ છેલ્લું આવરણ પ્રકૃતિનું. એ તો પ્રકૃતિનું તો જબરજસ્ત આવરણ છે, ભયંકરમાં ભયંકર આવરણ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, અને હવે આ પ્રકૃતિનું આવરણ. એ જો પ્રકૃતિનું આવરણ છૂટે તો સીધો જ પગ સીધો શેમાં પડે? અક્ષરધામ. સીધો જ અક્ષરધામની અંદર આપણે જઈ શકીએ. એટલે આ પ્રકૃતિનું બહુ અતિ અઘરામાં અઘરું છે. એટલે આ પ્રકૃતિના માટે શ્રીજી મહારાજે અંતેના 20માં કહ્યું, પ્રકૃતિ છે શું? તો જીવે અનંત બધા જન્મો ધારણ કર્યા છે. અનંત ને કેટલા બધા જીવ. આ બધો સૃષ્ટિ પ્રવાહ અનાદિનો છે. ઉત્પત્તિ ને પ્રલય ક્યારે ઈંડું કે પહેલી મુરગી એવું છે નહીં. જેમ પૃથ્વી, જળ, તેજ, વાયુ, ભૂલી ગયો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વો અનાદિ છે ને, એવી રીતે આ સૃષ્ટિનું ચક્ર પણ અનાદિનું છે. ક્યારે શરૂ થયું નક્કી જ નથી. પહેલું કર્મ ક્યારે ચોંટ્યું એ કોઈ નિશ્ચિત નથી. એટલે કેટલા બધા આપણા 84 લાખ યોનિઓની અંદર આપણે જન્મ ધારણ કર્યા છે. બધા વનસ્પતિના, પછી બધા પંખીઓના, પછી આપણે જોઈએ કે બધા કીડા મકોડાના, બધા સ્વેદજના, એટલે કે છે ને વાયરસ, બેક્ટેરિયા, પછી ગધેડા, કૂતરા, બલાડા, બધા પશુ પંખીના, મનુષ્યના 84 લાખ યોનિઓની અંદર આપણે આવ્યા છે. ઉદ્ભીજ છે, પછી સ્વેદજ છે, અંડજ છે, જરાયુજ, આવી રીતે કેટલી બધી યોનિઓમાં આપણે ભટકતા આવ્યા. એટલી બધી ઇમ્પ્રેશનો આપણી ઉપર લાગી જાય. કમ્પ્યુટરનું છે ડિસ્ક જેવું, એટલી બધી ઇમ્પ્રેશનો આપણે જીવ ઉપર લાગી. એકદમ સૂક્ષ્મ જીવ છે, અણુ જેવો. કોણ જાણે નહીં તો બધું અત્યારે કમ્પ્યુટરના યુગમાં હવે આ ખોટું નથી લાગતું, હવે બધું સમજાય એવું છે. પણ જીવ ઉપર આટલું બધું ચોંટેલું છે. અને પછી શું થઈ ગયું છે કે એ કર્મ બધા કેટલા પડ્યા પરિપક્વ થઈ જાય. અને પરિપક્વ થઈ જાય અને જીવ ભેળા એક રસ થઈ ગયા છે બધા. એને જ પ્રકૃતિ કહીએ, એને જ વાસના કહીએ, એને જ સ્વભાવ કહીએ. આ એનું નામ આ છે. હવે એને કાઢવું બહુ અઘરું. અને એટલી બધી પ્રકૃતિઓ આપણને ખબર પડે. ઘણા બેઠા તો ઊભા થતા ચંચળ હોય, સમજવું કે આગળ ઉપર કંઈક વાંદરો હશે. ઘણા ચાલતા કોઈને લાત મારે, સમજવું ગધેડો હશે કંઈક. ઘણા છે ને રીસ બહુ રાખે, પાડા જેવો, સમજો કંઈક પાડા જેવો હશે. પછી કે પકડી વસ્તુ છોડાઈને સમજો મગર જેવો હશે. એટલે આવા બધા કંઈ ને કંઈ આપણી જૂની પ્રકૃતિ બધી ચોંટે રહેલી છે. એટલે એની પ્રકૃતિનો પાર નથી. એ તુલસી સંસાર મેં ભાત ભાત કે લોગ.
જેટલા જેટલા લોકો એટલી પ્રકૃતિ. કોઈની ફિંગરપ્રિન્ટ સરખી આવતી નથી, ફિંગરપ્રિન્ટ કોઈની સરખી આવતી નથી, ન્યૂટન કહે છે. તો કેટલી પ્રકૃતિ ક્યાંથી સરખી આવે? તો કેટલી બધી અબજો પૂર્વે થઈ ગયા, અત્યારે છે ને આગળ થશે, બધાની પ્રકૃતિ જુદી. અને એકમાં હજારો પ્રકૃતિ હોય ભાઈ, એકમાં પછી એક ન હોય. આપણામાં હજારો હોય, ખાધાની પીધાની, જોવાની, ઉઠવાની, બેસવાની, અભાવની, અવગુણની. અરે પ્રકૃતિનો તો ભંડાર ભરેલો છે એકમાં. તો એવી અનંત અનંત ટેન્ડ્સ ટુ ઇન્ફિનાઇટ એટલી બધી પ્રકૃતિઓ આપણી બધી છે. એના પાસમાંથી છૂટવું બહુ અઘરું છે. અને એ જો છૂટી જાય તો સીધું અક્ષરધામ રોકડું થઈ જાય, તદ્દન નજીક થઈ જાય. પણ આ ઘણું બહુ અઘરું છે. ગીતામાં કહ્યું સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાનવાન અપી પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરીશતી. પ્રકૃતિ પ્રમાણે જ્ઞાનીઓ પણ વર્તે. કથા વાર્તા ભજન ભક્તિ બધું જ કરતા હોય, પણ ખાવાનું હોય ત્યારે બધા આગા પાછા થઈ જાય. કંઈ જોવાનું, કામ, ક્રોધ, લોભ, અમે આટલી કથા કરીએ તોય કોણ જાણે લપસી જવાય છે પ્રકૃતિમાં. હું કરવું એ સમજણ પડતી નથી. એ બહુ અઘરું પડે છે. એટલે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. વિશ્વામિત્ર જ્ઞાની નહોતા, પરાશર જ્ઞાની નહોતા, ચ્યવન શોભરી બધા કંઈ ડફોળ હતા, બધા જ વ્યવસ્થિત રીતના જ્ઞાની હતા. બોલો, બ્રહ્મા બૃહસ્પતિ તો ગુરુ હતા. બધાના આખ્યાનો બધા થઈ ગયા હમણાં, બધા થોડા વખત પહેલા. બધા કંઈ ને કોઈ ખાવામાં, કોઈ પીવામાં, કોઈ જોવામાં, કોઈ બધામાં ફસાયા જ છે. કોઈ પુત્રમાં, કોઈ પરિવારમાં, કોઈ સ્ત્રીમાં, કોઈ પુરુષમાં, સ્ત્રી, બધું ફસાયું છે. હવે આ બધા જ્ઞાનીઓ હતા, પણ એમનો જ્ઞાન એટલે પ્રકાશ. જ્ઞાન એટલે શું કહેવાય? પ્રકાશ. એનો પ્રકાશ બધો બંધ થઈ ગયો. જેમ તમે જુઓ, બ્લેક હોલ શું છે કે બ્લેક હોલની અંદર જે પ્રકાશ છે ને એ બહાર ના નીકળી શકે, એટલે બ્લેક હોલ થાય. જેમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પેલા બ્રાહ્મણના પુત્રો લેવા માટે નીકળ્યા, અને એ વખતે માયાના ઘાટા તમમાંથી એ પસાર થતા હતા. એમનો રથ માયાનું ઘાટું તમ, ડેન્સ કે છે ને, ડાર્કનેસ એટલે ભયંકર. અને એમાં એમની પાસે સુદર્શન ચક્ર હતું અજવાળા માટે. 10,000 સૂર્યનો પ્રકાશ એની અંદર. કેટલા? 10,000 સૂર્યનો. એ બપોરિયા જેવું થઈ ગયેલું. પેલા નહીં દિવાળીમાં બપોરિયા કરે છે, આમ આટલું થઈ ગયું. હવે એનું અર્થ શું થઈ ગયું કે અંધારું પ્રકાશને ખાઈ ગયું. શું કહેવાય? અંધારું છે એ પ્રકાશને ખાઈ ગયું. એટલે અંધારું એટલું બધું ઘાટું હોય કે પ્રકાશના કિરણો બહાર છટકી શકે નહીં. તો આઇન્સ્ટાઈનની ભાષામાં ઇટ ઇઝ બ્લેક હોલ. એને શું કહેવાય? આ બ્લેક હોલ. તો આ માયાનો એટલો બધો અંધકાર છે કે 10,000 સૂર્યના પ્રકાશવાળો જ્ઞાની હોય ને, ગમે એવા નિરૂપણ ઇધર ઉધર આ તે બધું કરી શકતો હોય, પરંતુ જ્યાં બધું આવીને સામે ઊભું રહી જાય, હા, કોઈને સ્ત્રીને ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, જ્ઞાન જતું રહે. એ જ્ઞાન બધું ખવાઈ જાય અંધારાની અંદર. અજ્ઞાનના અંધારામાં એ પણ લઈ અને માયા ખાઈ જાય છે. એટલા માટે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરી જાય છે. માટે જ્ઞાની ને અજ્ઞાની ગમે તેવા એને પ્રકૃતિનું આવરણ ભેદવું બહુ કઠણ છે. એ જો કોઈ હલાવે ને તો દુઃખ થાય. પ્રકૃતિને જો મરોડે તો ભયંકર દુઃખ થાય. હો, અને એને જરા પોષે ને, તમારા જેવા કોઈ નહીં, વાહ માણસ બહુ સારો છે, કહેવો પડશે માણસ, કારણ કે મારા વખાણ કરે છે, એટલે એને આનંદ આવી જાય. એટલે મહારાજે કહ્યું જ્યાં સુધી પ્રકૃતિ બદલીશું નહીં ત્યાં સુધી દુઃખ ટળવાનું નથી. પ્રકૃતિનો નાશ નથી થવાનો, પરંતુ પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે. પ્રકૃતિને મરોડવાની છે. એટલા માટે એ મરોડવાની એટલે શ્રીજી મહારાજે આ વાત સમજાવી પ્રથમના 76ની અંદર કે પંચવર્તમાનમાં કોઈ વાતની ખોટ ના હોય, પણ એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ અને લેશ માત્ર પણ મૂંઝાય નહીં, ત્યારે પાકો હરિભગત કહેવાય. તો મરોડવાના તો ખરા જ, કારણ કે મરોડે આગળ શું ખબર પડે? સ્વસ્થે કોવાને પંડિત હોય, કોઈ પ્રશ્ન ન પૂછે તો આપણે પંડિત જ છીએ ને. પણ જ્યારે પ્રકૃતિ અત્યારે બધા આપણે બધા હરખા બેઠા છીએ બરોબર છે, પણ કોઈ આવીને સામે ચોંટે આપણા ખોળામાં, ઉઠ, એ વખત પ્રકૃતિનો ખ્યાલ તરત જ ઓન ધ સ્પોટ આવી જાય. અહીં ગયા જોડા ખોવાઈ જાય તો એ ખ્યાલ આવી જાય. અહીંયા આવીને કોઈ જમતી વખત ધક્કો મારે તો એ ખ્યાલ આવે. કંઈ ને કંઈ પ્રકૃતિ સેકન્ડે આપણને હેરાન કરે છે. તો એ વખતે અહીંયા આગળ કહ્યું ને કે એ મરોડવાની તો રહેવાની જ. અહીં મરોડ્યા વગર એમાં દિવ્યતા આવવાની નહીં. એટલે આપણું જે સત્સંગ છે ને પ્રકૃતિ મરોડવાનું કારખાનું છે, યાદ રાખવાનું. આમાં બધા પ્રકૃતિ મરોડવાની, બધા જુદી જુદી પ્રકૃતિવાળાને ભેગા કરેલા છે. જેમ પેલા કહે છે ને હકીકના પથ્થર માટલામાં નાખ્યા હોય અને પછી એને હલાવે અને પછી એકબીજા ભટકાય અને પછી એમાંથી સુવાળા થવાનું. એ આગળ હું કહીશ પછી. એવી રીતે આ પ્રમાણે પ્રકૃતિ તો અહીં મરોડવી પડશે જ, નહીં તો આપણે સરખા નહીં થઈએ. એટલા માટે પ્રકૃતિની સાથે સ્વભાવ સાથે વેર કરવું, શત્રુપણું. મોટા મોટો ઉપાય મધ્યનું 15મું કે પ્રકૃતિની સાથે શત્રુપણું રાખવું. અને પ્રથમના 57માં કહ્યું કે સ્વભાવને ટાળવાનો ખટકો રાખવાનો. શું કરવાનો? ખટકો અને શત્રુપણું એ રાખવાનું. અને પછી સંત આપણી પ્રકૃતિ મરોડે તો પછી સંતનો અવગુણ લેવાનો નહીં. વોટ એવર ઇઝ રોંગ વિથ મી.
મારામાં ભૂલ છે પણ સંતમાં કોઈ ભૂલ નથી. તો આવું આપણે સમજીએ તો ગમે એવી ન ટળે એવી પ્રકૃતિ પણ ટળી જાય. એટલા માટે પ્રથમનું 76મું અંત્યનું 24મું અંત્યનું 35 આ બધા વચનામૃતોમાં વાતો કરી છે. એટલે સત્પુરુષ પાસે તો આમ સમજવાનું, દિન કહે તો દિન અને રાત કહે તો રાત. એવી રીતે જો વર્તીએ તો પ્રકૃતિનું રૂપાંતર થઈ જાય અને બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ જાય. આ બહુ અતિ કઠણમાં જ. અને શ્રીજીમાનો ખટકો એક ગોળીને પાટું મારવાનો સ્વભાવ હતો. મારા સવારથી હા સુધી વાહડો લઈને મંડ્યા અને હલાઈને પાર પાડી. એમ આપણી બધાની પ્રકૃતિઓ બદલવાની જ છે. એટલે ઘણી વખત કંઈ કેમ અવ્યવસ્થા છે, બધું કેમ આ બોલી ગયો, મને કેમ આગળ બેસી ગયો. આ બોલી નથી ગયો, અવ્યવસ્થામાં શું વ્યવસ્થા છે? કારણ કે આ તો આપણી પ્રકૃતિ મેળવવા માટે જ આ બધું કરેલું છે. એટલે ન બનતું એની સાથે જોડ બાંધી આપેલા, બહુ બાપ આ માથે પડ્યો એવું થઈ જાય. એવી રીતે ઘણી વખતે આવું બધું પ્રકૃતિ મરોડવા માટે સ્વામી સામેથી ગતકડું ઊભું કરશે. તમને એ કંઈ અપમાન નથી કરવાના સ્વામી, એ તો આપણને આવો હાર પહેરાવીએ બધું કરશે. પણ બધા સ્વામીના સ્વરૂપો ચારે બાજુ સ્વામીએ બનાવ્યા છે. સ્વામી અનંત રૂપે છે, સ્વયં સબક રૂપે છે. એટલે કોઈ સ્વામીના ઉતારે એક ઊભું હોય સ્વામીનું સ્વરૂપ, એક જોડા આગળ ઊભું હોય, એક રસોડામાં ઊભું હોય. કેટલી જગ્યાએ સ્વામીનું સ્વરૂપ ઊભું છે, વિવિધ સ્વરૂપો ધારણ કરીને. અને એમાં તમારી પ્રકૃતિ મરોડવાનું સમજવું કે અમારે એને સ્વામી જ મારું પ્રકૃતિ મરોડવાનું કરી રહ્યા છે, તો પછી અવગુણ આવશે નહીં. એટલે આવું બનવાનું, ચારે તરફ કંઈ ને કંઈ હલાવશે બધા. ત્યારે એમાં જો પાર પડી જઈએ તો સમજવું કે અક્ષરધામ અહીં જ આવી ગયું, આપણા ઘરની અંદર, આપણા ઘરમાં આવી ગયું. આ અતિ કઠણ છે. 8મું આવરણ છે ને, એમાં ભલભલા ગયા છે. અમે તો આની પર બહુ પારાયણ કરીએ છીએ ભાઈ. લગભગ 15 દાડા કોક વખત કરીશું પારાયણ. એક ચોપડી પણ આની બની ગઈ છે, સ્વભાવવશ સંસાર. એટલે ઘણી પારાયણના અંતે પછી કહ્યું કે હવે લખીએ આપણે. એટલે એ પ્રમાણે આપણને થોડો ખ્યાલ આવે કે પ્રકૃતિને જીતવી એ અતિ કઠણમાં કઠણ. એ તો એક ઇન્ટરેસ્ટિંગ પારાયણ છે આખી, આપણને હલાઈ નાખે એવી છે. એટલે એ કોક વખત થશે. પણ આટલું આપણે સમજીએ કે આ પ્રકૃતિ મરોડીએ એટલે અક્ષરધામ નજીક થઈ જાય. હવે ઘણી જગ્યાએ કૃષ્ણચરણદાસ સ્વામીએ મહત્તત્વનું આવરણ કાઢી નાખી અને પછી પ્રકૃતિની સાથે પુરુષનું જુદું આવરણ 8મું મૂક્યું છે. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, પ્રકૃતિ અને પુરુષ, એમ 8 આવરણ કર્યા છે. તો એમાં પુરુષનું આવરણ પણ સમજવા જેવું છે. એમાં એમણે એવું લખ્યું, હવે છેલ્લું પુરુષનું, જ્યાં સુધી આપણને પુરુષ માનીશું ત્યાં સુધી સ્ત્રી જોઈશે, અને જ્યાં સુધી સ્ત્રી પોતાને સ્ત્રી માનશે ત્યાં સુધી એને પુરુષ જોઈશે. એટલે મિથુની ગ્રંથિ એ જ્યારે નીકળી જાય તો પણ અક્ષરધામ નજીક થઈ જાય. એટલા માટે આ ટાળી અને આપણે ભ્રમરૂપ થઈએ ત્યારે આ પુરુષનું આવરણ આપણાથી ટળે. એટલા માટે આપણને વિપરીત ભાવના થઈ ગઈ છે કે દેહથી જુદો આત્મા પોતે દેહથી જુદો આત્મા છે, છતાં પણ આપણે દેહને આત્મા માની લીધેલો છે. જેમ દરજીના ઘેર ડગલો સુવાડીએ કે દરજી મારી મા બાપ ને દર્જણ મારી મા, એવું થતું નથી. એમ દેહરૂપી ડગલો જુદી જુદી યોનિઓમાંથી આવે. હવે એમાં પોતાપણું માનીએ તો પછી મુશ્કેલીઓનો પાર નહીં. માટે જન્મભૂમિની સગા સંબંધી બધી વાસના ટાળવી અને પછી વર્ણ અને આશ્રમનું માન છોડવું અને પછી એનો ત્યાગ કરીને ભ્રમરૂપ માનીએ અને સ્વધર્મમાં રહ્યો થકો ભગવાનને ભજે, ત્યારે પછી એને ભગવાનને અક્ષરધામને કંઈ છેટું રહેતું નથી. આ 8 આવરણ ખબર પડી ગયા. હવે આ 8 આવરણ ટાળી અહીં જ અક્ષરધામની અનુભૂતિ આપણે કરવાની છે. ક્યાં આગળ? અહીં પૃથ્વી ઉપર જ અક્ષરધામની અનુભૂતિ આપણે કરવાની છે. એટલે આ સમજવું. અહીં નૈનેશ બેઠો હશે, 2004ની અંદર નૈનેશ સ્વામીને પૂછેલું કે સ્વામી અક્ષરધામનો અનુભવ કરાવો ને, કારણ કે આ તો બધું બહુ અઘરું લાગ્યું ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ તોડી નાખે એવું છે. આમ લાગતું હતું સહેલું, પહેલાં શરૂઆત કરી ત્યારે બહુ સહેલું લાગેલું ગંધથી, પાછળ તો તોડી નાખે એવું આવ્યું. એટલે કે અહીં કરાવી દો ને સ્વામી. ત્યારે સ્વામી બહુ સરસ બોલેલા કે અક્ષરરૂપ પોતાને માનીએ એટલે અક્ષરધામમાં જ બેઠા છીએ. અક્ષરરૂપ પોતાને માનીએ ત્યારે ક્યાં બેઠા છીએ? અક્ષરધામમાં જ બેઠા છીએ. એટલા માટે આપણે જેમ કે છે ને સંપ્રદાયની અંદર અહીં પારાયણની સેવા રોકડી, પછી કે છે ધર્માદો રોકડો, ધોતિયા ઓઢાડવાનું રોકડું, અને પછી સ્વામી મોક્ષ કરો, જાઓ મરશો ત્યારે થશે, અને મોક્ષ ઉધાર. એવું નહીં, મોક્ષ પણ રોકડો જોઈએ. કઠ ઉપનિષદમાં કહ્યું કે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યસ્ય હૃદય સ્થિતા. જ્યારે હૃદયમાં રહેલી બધી કામનાઓ જ્યારે તૂટી જાય ત્યારે જીવ જન્મ મરણ થકી રહિત થાય છે અને અથ મર્ત્યો અમૃતો ભવતી અત્ર બ્રહ્મ સમુષ્ણતે. પછી અહીં જ બ્રહ્મની અક્ષરધામની અનુભૂતિ થઈ જાય છે, અહીં આગળ જ. એટલે બધા આવરણો બધા માયાના દૂર થઈ જાય. એટલા માટે અહીં આગળ જ આપણે અક્ષરધામની આપણને અનુભૂતિ થઈ જાય. એટલે એ અહીં કરવાની. અને જ્યારે દેહ પડે ત્યારે વિદેહી મુક્તિ.
દેહ છતાં એનું નામ શું કહેવાય? જીવન મુક્તિ. એ જીવન મુક્તિ મેળવવા માટે સાધન કયું? હવે આટલા બધા થાય કે 8 આવરણો પાર જવું છે, આ બહુ અઘરું લાગે ને. બધા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, અહંકાર, ચિત્ત, પ્રકૃતિ, આ બધાથી પર જવું કેટલું અઘરું લાગે છે. પણ કયું? પ્રથમના 11 વરતાલના 11માં સત્પુરુષને વિશે દૃઢ પ્રીતિ કરી નાખીએ તો એ જ પરમાત્માના દર્શનનું સાધન બની જાય. એટલે દૃઢ પ્રીતિ. પંચાળાના 7માં કહ્યું કે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશ્વાસ રાખીને નિષ્કપટ ભાવે ભગવાનના ચરણ કમળને ભજે ત્યારે એની માયિક દ્રષ્ટિ ટળે. એ જ વાત આપણને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે એક તો યજ્ઞ કરે તો આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે, એમાં બધી જગ્યાએ ઘોડો બંધાય, મુશ્કેલી ઊભી થઈ જાય, અને એક ફળિયામાં ઘોડો ફેરવી નાખે, કેટલું સહેલું પડી જાય. એવી રીતે પોતાને ભ્રમરૂપ માનવું એ ફળિયામાં ઘોડા ફેરવા જેવું. અને વળી કહ્યું કે 64 લક્ષણ સાધુના શીખવા એ તો બહુ અઘરું પડી જાય, પણ 64 લક્ષણવાળા સાધુમાં જોડાઈ જવું એ પછી આ ફળિયામાં ઘોડા ફેરવવા જેવું સુગમ છે. અને હવે આવરણ તોડવાની એક સરસ વાત સમજી લઈએ. અહીંયા આગળ જેતલપુરનું પહેલું આપોપોનું વચનામૃત, એમાં એમ કહ્યું છે ગાલવ રાજાએ યજ્ઞ કરેલો અને એને 100 શ્યામકર્ણ ઘોડા જોઈતા હતા કે જેના કાન છે ને કાળા હોય, કાન કાળા હોય એવા 100 ઘોડા જોઈતા હતા. અને વરુણના લોકમાં હતા. હવે વરુણના લોકમાં એની ગતિ નહોતી ના જવામાં, પણ એને ગરુડની ઉપાસના હતી ને ગરુડ પાણીમાં જઈ શકે એવા હતા. એટલે પછી ગરુડની ઉપર બેસી ગયા, ગરુડની ઉપર બેસી ગયા અને ત્યાં જઈને પેલા ઘોડા લઈ આવ્યા. હવે ગરુડને તો ગુરુ માનતા અને એના ઉપર બેસી જવું એટલે કેવું લાગે? વિચિત્ર લાગે ને. સ્વયંસેવક ભાવ ક્યાં રહે? પણ એવું નથી. એનાથી દાસપણું કંઈ મટી જતું નથી, પરંતુ એનો અર્થ એવો થયો કે ગુરુના વિશે જ્યારે આવી આપોપો કરીએ, આત્મબુદ્ધિ કરીએ, ત્યારે જેમ પેલા ગરુડજીને પાણીનું આવરણ ભેદવાની ગતિ હતી, તો એની સાથે જો ઉપર બેસી ગયો એટલે એને પોતાનું સ્વરૂપ માનીએ ગુરુને, એના સાથે અપોપું કરીએ, એને પોતાનો આત્મા માનીએ, તો એમને જેમ પેલી ગતિ છે ને પેલી આવરણ ભેદવાનીમાં આપણી પણ ગતિ આવરણ ભેદવાની થઈ જાય. એટલા માટે ટૂંકમાં આટલું જ છે કે જ્યારે આવી જેને કહે છે ને કે આ પ્રમાણે આપણા પ્રમુખ સ્વામી મહારાજ, એને કોઈ આવરણ છે જ નહીં, એને વિશે જો આત્મબુદ્ધિ કરી નાખીએ તો આપણે પણ 8 આવરણ પર અક્ષરધામનો અનુભવ અહીં આગળ કરી શકીએ. એટલે આ એક અદ્ભુત વાત આપણને આવી સમજાવવામાં આવેલી છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એક સુંદર વાત કરી છે કે સત્સંગમાં એમ વાત થાય જીવ ભ્રમરૂપ થઈ જાય, પણ કહે છે વાત તો થાય છે પણ જીવ ભ્રમરૂપ કેમ થતો નથી? તો હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડ્યો નથી. કદાચ જીવ જોડ્યો તો એનું વચન મનાય નહીં, અને વચન મનાય તો નિષ્કપટપણે વર્તાય નહીં, અને નિષ્કપટપણે વર્તો તો જીવ ભ્રમરૂપ થયા વગર રહે નહીં. એટલે આપણે આવરણ તોડવા હોય તો સ્વામીને નિષ્કપટ થઈ જવાનું, બધું કહી દેવાનું, કોઈ કપટ રાખવાનું નહીં. જો કપટ રાખશો તો ચપટ થઈ જશો. કપટ રાખવાનું નહીં, બધું કહી દેવાનું. 3 પ્રકારનું મુખ્ય કહેવાનું. એમનામાં મનુષ્યભાવ આવ્યો હોય, કે છે ને નિશ્ચયમાં નિશ્ચયના ગાંઠ થતા હોય, તરત એટલે કહી દેવું, તરત નહીં, જરૂર નહીં, યાદ રાખવાનું, હું તરતનું સમજણ પાડું. આપણે આવું થતું હોય, રાહ જોવાની, કથા વાર્તા સાંભળીએ, વળી આપણે પુસ્તક વાંચીએ, એમાં કંઈ આપણે ટળી જાય તો બરોબર છે, છતાં ન ટળે વિચારે કરીને 6 મહિના સુધી ચાલે તો પછી કહેવું, નહીં તો રોજને રોજ કહો તો નવરાજ ના થાય સ્વામી. એટલે બીજું છે કે આપણામાં દોષો ટળતા ના હોય, છે હજી અમારામાં ટળતા ના હોય, તો તપ ત્યાગે, વિચારે, કથા વાર્તાથી, સમાગમથી એ જોવું, અને પછી ન ટળે એવું લાગતું હોય, ઘણા પ્રયત્ન કરવા તો કહેવું. 2. અને ત્રીજું, આપણે બધા ભેગા રહીએ છીએ ને તો સંતોનો અવગુણ આવતો જ હોય, હરિભક્તોનો અંદર અંદર આવતો જ હોય, તો એ પણ કહેવું. એ જો મહિમાથી વાતો સાંભળવાથી એકની એક ફોર્મ્યુલા બધે જ લગાડવાની, એ ટળી જતો તો વાંધો નહીં, પણ બહુ લાંબુ ચાલતું હોય તો કહી દેવું. કહી દેવામાં પ્રત્યક્ષ કહેવાય, એ બહુ અઘરું છે હમણાં બહુ. પછી બીજું ટેલિફોનથી કહી શકાય. ત્રીજું, કાગળમાં તમે ખાનગી લખીને લખો તો સ્વામી જ ખોલે છે અને એ પોતે જ જવાબ તમને લખે છે. એટલે આ રીતે આપણે આ નિષ્કપટ જો થઈએ તો આવરણ બધા ભેદાય. એટલા માટે આવા આવરણ જ્યારે તૂટી જાય ત્યારે સંપૂર્ણમ જગદેવ નંદનવનમ સર્વે વિકલ્પદ્રુમા ગાંગમ વારી સમસ્ત વારી નિવહા પુણ્યા સમસ્તા ક્રિયા વાચ પ્રાકૃત સંસ્કૃતા શ્રુતિશિરો વારાણસી મેદિની સર્વાવસ્થિતિરસ્ત વસ્તુ વિષયા દૃષ્ટે પરબ્રહ્મણી. જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય, આવરણ ભેદાઈ જાય, પછી ગમે તે પરિસ્થિતિમાં શ્લોકનો અર્થ આટલો જ છે, આનંદ આનંદ અને આનંદ જ રહ્યા કરે. એટલા માટે આપણે આટલું સમજવાનું છે કે આપણે પણ આવી રીતની સ્થિતિ કરવા માટે આ જે આવરણો ભેદી દઈએ તો એક નિશાન જે અક્ષરધામ આપણે ઘેર બેઠા પણ પ્રાપ્ત કરી શકીએ.
આપણા બહુ સદભાગ્ય છે કે આપણને આ બધું સુગમ થયેલું છે. પહેલાં મેં સેનાની વાત કરી, 2 સેના સામસામે લડવાની, એના બધા ઉપાયો બધા આપણે ઘણા બધા સાંભળ્યા. એ ગુરુદેવો તો તાહરી કોર છે. પછી બીજી ફેઝ જોયું આપણે કે અક્ષરધામને અહીં બેઠા બેઠા નજીક કરવું હોય તો આ બીજો ફેઝ. એક ત્રીજો પણ છે, એ કોક વખત જોઈશું કે 16 સાધનનું અંત્યનું 24મું. એ 16 સાધનો સિદ્ધ કરીએ તો પણ આપણને ભગવાનની સેવામાં રૂઢી રીતે રહેવાય. એ અત્યારે નથી લઈએ, પણ આટલું આપણે સમજીએ કે જો આપણે અક્ષરધામને અહીં અનુભવ કરવો હોય તો ગુરુ તૈયાર જ છે. એની અંદર જો એના આવરણ છે જ નહીં, એમાં જોડાઈ જઈએ તો આ બધા આવરણો આપણા તૂટી જાય. અમે કહ્યા ને પ્રકૃતિના અંત એને બધા, એ બધું નીકળે. હવે આપણે એક નવી વાત અહીં શરૂ કરીશું કે 8 આવરણ પર અક્ષરધામ છે, એની વાત તો બધી થઈ ગઈ. એટલે એને તોડવાની વાત આપણે બધી સાંભળી. હવે એક નિશાન અક્ષરધામ આપણે એક સાધના રૂપે જોયું. હવે સમજણ રૂપે એક નિશાન અક્ષરધામ તરફ જઈશું. હવે ક્યાં જઈશું આપણે? સમજણથી મધ્યના 22 ઉપર આવીએ છીએ આપણે પાછા. એ સમજણ રૂપે અક્ષરધામની વાત શ્રીજી એક નિશાન અક્ષરધામની વાત શ્રીજી મહારાજે મધ્યના 22ના બીજા ભાગમાં કહી છે. એ વચનામૃતનો સેકન્ડ પાર્ટ, એક પાર્ટ પૂરો થઈ ગયો. એનું એક્સટેન્શન આપણે હમણાં મેં કહ્યું ને 8 આવરણ પળવાળું સ્વામીની વાતથી કહ્યું. હવે આપણે મૂળ વચનામૃત તરફ પાછા જઈએ છીએ અને એની અંદર શ્રીજી મહારાજે બહુ સરસ વાત બતાવેલી છે કે હવે સમજણથી અક્ષરધામ. નહીં તો ઘણી વખતે સમજણ ના હોય તો બધા ગામ ધામ સરખા થઈ જાય કે ભાઈ ગોલોક ને વૈકુંઠ ને શું કહેવાય આ બધું શ્વેતદીપ ને બધું હરખું જ છે ને મારે ભાઈ બધું, અને બધા ભગવાન બધા હરખા, ભગવાન એટલે ભગવાન. તો એ મુશ્કેલી થાય, તો એ અક્ષરધામમાં પહોંચી શકાય નહીં. મહારાજનું સુખ ભોગવી શકાય નહીં. તો એ સંપ્રદાયમાં એ શુદ્ધિ થતાં કેવો સમય લાગ્યો અક્ષરધામની, એની કથા શ્રીજી મહારાજ હવે માંડે છે. એની પૂર્વ ભૂમિકા આપણે જોઈશું. આ મૂળ છે, એનું ટાઇટલ નરનારાયણ દેવની અમદાવાદમાં પ્રતિષ્ઠા. વિક્રમ સંવત 1878ના ફાગણ સુધી ત્રીજના દિવસે ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં કાલુપુરની અંદર નવાવાસની અંદર સ્વામિનારાયણના મંદિરની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. આ એનું બેઝ છે, ડેટા. હવે એની પૂર્વ ભૂમિકા સાંભળો. હવે આપણા ભારતની અંદર આપણે બધાને ખબર છે કે ભારતની અંદર તો પહેલું ભારત, દિવ્ય ભવ્ય ભારત, અને આપણી બધી જે તક્ષશિલા અને નાલંદા બધી વિદ્યાપીઠોમાં વિશ્વભરના લોકો ભણવા માટે આવતા. ભારત માટે કહેવાતું કે સંસ્કૃતિનું પારણું ભારતમાં બંધાયેલું એ દિવ્ય ભવ્ય ભારત. પછી એમાં જેટલા બધા આવ્યા, જે હુણ આવ્યા, કુશ આવ્યા, બધા કુષાણ આવ્યા, બધા આવ્યા ને, એ બધા આપણામાં ભળી ગયા. આવ્યા તો લડાઈ લઈને, શક આવ્યા બધાએ. પરંતુ પછી તો અમુક સમયે મુસલમાનોનું આક્રમણ થયું, લગભગ 1001 વર્ષ પહેલાં. એ આપણામાં કોઈ ભળ્યા નહીં, અને એ જે આક્રમણ ભયંકર થયું એમાંથી દેશ ઘણા વર્ષો સુધી મુસલમાનોના આધિપત્યમાં રહ્યો. અને એ દરમિયાન એક બીજી ઘટના બની કે આપણો દેશ તો બધી રીતે એકદમ સમૃદ્ધ હતો, અને આ જે આપણો જ્યાં તમે બિરાજો છો એ જ્યાં ઇંગ્લેન્ડ અને જે બધું એ વખત તો આપ જુઓ કે અમેરિકા શોધાયું નહોતું. અમેરિકા તો 1492ની અંદર શોધાયું. 1492માં, એટલે 500 વર્ષ પહેલાં જ અમેરિકા શોધાયું. એ પહેલાં અમેરિકાની કોઈ શોધખોળ નહોતી, પણ જે કંઈ બધી ભૂમિ હતી એમાં આ બધી જંગલી ભૂમિ હતી. જ્યારે સમુદ્રગુપ્તનો સુવર્ણકાળ તપતો હતો ત્યારે અંગ્રેજોને હોડી ઉપર શઢ બાંધીએ તો વધુ સ્પીડમાં વાણ જાય એ ભાન નહોતું, અને એ બધા જંગલી અવસ્થાની અંદર ફરતા. જુલિયસ સીઝરે જ્યારે જીતેલું ઇંગ્લેન્ડ ત્યારે તો કે આવા જંગલીઓને સાથે રાજ્ય કરવું એની ઉપર એમાં આપણી નાલેશી છે. જેમ કે લો સિંહ છે ને ગધેડાને જીતીને જાહેર કર્યું મેં ગધેડાને જીતો, એમાં કંઈ એનું માન નહીં, એટલે પછી એને છોડી દીધેલું. એટલે કહેવાનો અર્થ એવો હતો કે એટલી જંગલી અવસ્થામાં તમે જે બેઠા છો એ દેશ હતો એ જમાનામાં. એવી રીતનું ભારત ભવ્ય દિવ્ય એ જમાનામાં હતું, અને એમાં પછી આવી બધી મુશ્કેલીઓ આપણી ઉપર બધી આવવા માંડી. એમાં ઘણી આપણી પણ બધી ભૂલો, અંદરનો કુસંગ રાજાઓનો અને બીજો ત્રીજો, એટલે આ બધી વિદેશી સત્તાઓ આપણી ઉપર રાજ્ય કરવા માંડી. હવે એ વખતે ભારતની અંદર તેજાના ને બધું ઘણું બધું હતું, બધું મરી મસાલાના બધું. ત્યારે આ પશ્ચિમના લોકોની એ દૃષ્ટિ હતી કે આ દેશની અંદર આપણે વેપાર કરવા માટે જવું, અને એ સમયની અંદર હવે એ વેપાર કરવા માટે બધાને જવાનું હતું. ને એમાં વાસ્કોડી ગામાએ 1498માં ભારતનો રસ્તો શોધી કાઢ્યો. ભારત નહીં શોધેલું, ભારતનો રસ્તો શોધી કાઢેલો. અને એને બતાવનાર પણ કચ્છનો કાંજી માલમ કરીને એક હતો, એને જાંજીબારથી ભેગો થઈને એને જાંજીબાર લાવી, ત્યાં કાલિકટ સુધી પહોંચાડી દીધેલો એને. અને પછી તો એ લોકોએ જે ત્રાસ ગુજાર્યો એની વાત આપણે કરવી નથી. અને પછી એક બારું ખુલ્લું થઈ ગયું, રસ્તો મળી ગયો, એટલે બધી કંપનીઓ હિન્દુસ્તાન ઉપર આવવા માંડી. અને એની અંદર શરૂઆતમાં આ બધા આવવા માંડ્યા.
કંપનીઓનું નામ એક જ, ઈસ્ટ ઇન્ડિયા કંપની પોર્ચુગીઝ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ડચ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રાન્સ, એ બધી કંપનીઓ બધી સ્થપાયેલી અને એ બધી કંપનીઓ અહીંયા આગળ અહીં વેપાર કરવા માટે આવવા માંડી. એમની પણ એ બધી સ્પર્ધાઓ થવા માંડી અને ઇંગ્લેન્ડના બધા બજારમાં આ બધો માલ આ લોકો વેચે ને આ બધું થતું ઇંગ્લેન્ડને પણ થયું કે આપણે પણ જઈએ. તો અહીંયા આગળ એક કંપનીની સ્થાપના થઈ. અહીં થેમ્સ નદીના કિનારા ઉપર 26 શેર હોલ્ડર હતા અને મારા ખ્યાલથી 1599ના ડિસેમ્બરની અંદર એ કંપનીની સ્થાપનાનું કાલ બધી ડેટ તમને એક્ઝેક્ટ કહીશ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ કૌંસમાં એની સ્થાપના થઈ અને એ લગભગ 1599માં એની સ્થાપના થઈ અને એનું પહેલું વાણ 1606 કે એવા સમયમાં કાલે એક્ઝેક્ટ કહીશ એ ઉપડ્યું ત્યાં અને પછી સુરત બંદરની અંદર આવ્યું અને એનો કેપ્ટન કંઈ હોકિન્સ કે કોઈક હતો અને વિલિયમ હોકિન્સ કે કોઈ, અને એણે પછી એ વખતે જહાંગીર હતો અને જહાંગીર પાસે એ આગ્રા ગયો અને પરવાના માગ્યા વેપાર કરવાના અને જહાંગીરની સમૃદ્ધિ જોયું, આગ્રા જોયું કે આ તો અદ્ભુત છે, આ શહેર આટલું બધું ઇંગ્લેન્ડ, આપણું ઇંગ્લેન્ડ તો એની આગળ કશું જ નથી એ જમાનો. અને થયું કે આપણે વેપારના પરવાના મેળવીએ અને પરવાના એણે લીધા અને પછી પહેલી કોઠી ફરીથી પાછી એ લોકો 1616 કે એવી સાલમાં કંઈક સુરતની અંદર નાખી અને એ લોકોનો પગ પેસારો થયો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અને એ લોકો વેપાર જ કરતા હતા. અને પછી અંદર સ્પર્ધા થઈ ફ્રેન્ચ સાથે, પોર્ચુગીઝ સાથે, ડચ સાથે, કારણ કે ડચ બહુ પાવરફુલ હતા વાણમાં બધા, એ બધા ધમધમાટ લડવા માંડ્યા અંદર. અને એ સમયની અંદર બધાનું અંદર યુદ્ધ ચાલતું હતું તો વેપાર જ કરવાનો એમનો, પણ આવું થવા માંડ્યું. અને એ સમયમાં બંગાળની અંદર સિરાજુદ્દૌલા નામનો એક નવાબ હતો અને એનું રાજ્ય એ વખત લોર્ડ ક્લાઇવ હતો આ બાજુથી અને ધમાલ ઊભી થઈને આ લોકો અંગ્રેજોએ ઝઘડો કરી અને લઈ લીધું. પછી એમને લાગ્યું તો આકડે મદ છે, આમ આપણે આખું હિન્દુસ્તાન લઈ લઈએ ધીરે ધીરે, એટલે એની ઉપર એ લોકો ઉતર્યા. રણજીતસિંહ સમજી ગયેલો કે સબ લાલ હો જાયગા, કે બધું હિન્દુસ્તાન આ લોકો લેશે જ. એ વખતે દુપ્લે પણ સામે પડેલો અને એ લોકોની પણ બહુ ઈચ્છા હતી કે આપણે હિન્દુસ્તાનને ફ્રેન્ચ કોલોની બનાવવી, નેપોલિયનની ઈચ્છા હતી. અને એ સમયમાં આપણા હિન્દુસ્તાનની અંદર સર જ્હોન માલ્કમ એ ગવર્નર હતા, એટલે એ મુંબઈના, પણ એ પૂર્વે એને પછી ઈરાન મોકલ્યા, કારણ કે એ નેપોલિયનની એવી ઈચ્છા હતી કે ઈરાનના શાહ સાથે સમજૂતી કરી એ રસ્તેથી પહોંચી અને હિન્દુસ્તાન સર કરી લેવું. પણ એણે ઈરાનના રાજાને પછી આ સર જ્હોન માલ્કમે સમજાવી લીધો, બ્રિટિશમાં લાવી દીધો, એટલે નેપોલિયનની યોજના બધી ફેલ ગઈ. એટલા માટે સર જ્હોન માલ્કમનું પુત્ર વેસ્ટમિન્સ્ટર એબેમાં છે, મુંબઈની અંદર એશિયાટિક લાઇબ્રેરીની અંદર છે, એનું માન બહુ આના લઈને છે, એટલે એણે સમજૂતી કરેલી. એટલે એ દ્રષ્ટિથી હવે એ લોકો પોંડિચેરી તરફ ફેંકાઈ ગયા, પોર્ચુગલો દીવ દમણ ગોવામાં ફેંકાઈ ગયા અને અંગ્રેજો ધીરે ધીરે બધું સર કરવા માંડ્યા હિન્દુસ્તાન. યાદ રાખજો, એ વખત આખા ગુજરાત ઇન્ડિયામાં 550 રજવાડા હતા, એમાંથી 282 રજવાડા તો ફક્ત ગુજરાતમાં હતા. હવે એલ્ફિન્સ્ટન અને સર જ્હોન માલ્કમની એની નીતિ હતી કે રજવાડા એમને એમ રાખવા અને એની ઉપર આપણું આધિપત્ય રાખવું. ડેલહાઉસીની એવી નીતિ હતી કે બધાને ખાલસા કરવા, પણ આ બંનેની નીતિથી આપણા ગુજરાતના રજવાડાઓ રહી ગયા અને એ રીતે આ બધું હાલતું. પણ એ સમયની અંદર આ બધા રજવાડાઓમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રવેશી એ પહેલાં બાપુશાહી ચાલતી. બાપુ બોલે એ કાયદો, બાપુ બોલે એ કાયદો, રૂલ ઓફ લો જેવું નહીં, કાયદાકીય શાસન કંઈ નહીં. બાપુ કે હાલતો થાય એટલે પેલાને બિચારાનું ઉચાળા લઈને હાલવાનું. અને પછી બાપુ આમ તલવાર લઈને નીકળ્યા હોય ને કંઈ આ કોઈકના પેટમાં વાગી જાય તો બાપુ કે જો તલવારના આંખો નથી, તને આંખો છે કે નહીં, તારે હરખું ન હાલવું જોઈએ. લ્યો આવા બાપુઓ બધા. તલવારના ટેસ્ટ ગમે ભાલાની વાત, કોઈ તલવાર તો કેટલાને માથા વધેરે, આવી પ્રકારના બધા બાપુઓ હતા. અને એ સમયમાં વળી પાછું એવું બન્યું કે ગાયકવાડ આપણા ઉપર ચડી આવ્યા, મરાઠાઓ ગુજરાત ઉપર આવ્યા, કારણ કે ગુજરાતમાં માલ બહુ હતો, શિવાજીએ ઘણી વખત સુરતને લૂંટેલું અને ધીરે ધીરે બધા ગુજરાતની અંદર મરાઠાઓ પેસવા માંડ્યા અને એ લોકોએ મરાઠાઓ ગુજરાતને સર કરવા માંડ્યા. એ સાથે બધા બ્રાહ્મણ રાજા જે બાજીરાવ પેશવા શું કહેવાય ત્યાંના આપણે પૂનાના, એ પણ અંદર ઘૂસ્યા અને એ લોકો પણ અંદર આવવા માંડ્યા. અને પછી તો ખંડણી ઉઘરાવે અને બાબા સાહેબનું બધું કટક નીકળે, શિવરામ ગાર્દીનું જ્યાં ત્યાં 2 મહિના રહે, 35 હજારની સેના લઈને નીકળે, આખા ગામના ગામ રમરોળી નાખે, બધું બધી સીમો બીમો બધું ખલાસ કરી નાખે. લોકોને ત્રાસ બધી પ્રજા ત્રાહી મામ પોકારી ગયેલી અને મારી તોડીને પૈસા ભેગા કરે એવી ખંડણી ઉઘરાવે એ લોકો, આ બધા ગાયકવાડને એ બધું. અને એ સમયમાં આવું બધું હાલતું હતું
અને એ સમયની અંદર ઈસવીસન 1800 લગભગ 13ની કંઈક સાલની અંદર પેશવાએ પછી કહ્યું, ગાયકવાડને કહ્યું કે તમારે આ બધી પેશવા ઉપર આવી ગયો, ગાયકવાડના ઉપર, અને એને કહ્યું તમારે ખંડણી ઉઘરાઈને અમને આપી. તો ગાયકવાડે શું કર્યું? આપે જ નહીં, પોતે જ સત્તાવાળો થઈ ગયો. એટલે પછી પેશવાએ તકાદો કર્યો કે ભાઈ તું ખંડણી આપને આ ગામડાઓની કબજો અમને આપ. પણ એ બંનેનો ઝઘડો ચાલ્યો અને એના માટે પછી ગાયકવાડ તરફથી એક એમનો જે કહે છે ને રિપ્રેઝેન્ટેટિવ ગંગાધર શાસ્ત્રી, એને પછી પૂના મોકલ્યો અને પૂનામાં એનું ખૂન થયું. એ ગંગાધર શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણના ગઢડામાં સારી રીતે મળેલા, એમના સારા આશીર્વાદ મળેલા, પણ એનું ખૂન થઈ ગયું. અને એ દરમિયાન પછી એલેક્ઝાન્ડર વોકર છે ને એ આવ્યા, અને એ પ્રમાણે એલેક્ઝાન્ડર વોકર છે ને એણે 1808ની સાલની અંદર વોકર સેટલમેન્ટ એમ કરીને કહ્યું કે પેશવા પાસેથી પણ અને આ પ્રમાણે ગાયકવાડ પાસેથી આ બધા ખંડણી ઉઘરાવવાનું બધું લઈ લીધું. હવે કે અમે કરીશું આ બધું કામ, અમે કરીશું અને હવે તમે અહીંથી વિદાય લ્યો. એટલે એ પ્રમાણે આ અમદાવાદની અંદર ગાયકવાડ અને પેશવાનું બંનેનો અમલ ચાલે. એટલે જે ભદ્રનો કિલ્લો છે ને અત્યારે અમદાવાદમાં ઘણાને ખ્યાલ હશે, એમાં પેશવાનો સૂબો બેસે અને ગાયકવાડની હવેલી આજની તારીખે છે એમાં ગાયકવાડ બેસે, એવું બધું ચાલતું. અને એ સમયની અંદર પછી આ બધું એ લોકોએ અંગ્રેજો લેવા માંડ્યા અને 1819ની અંદર પેશવા અને ગાયકવાડની સત્તા નાબૂદ થઈ ગઈ અને અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની એનું બધું આવી ગયું અને પેલા બધાની સત્તા નામશેષ થઈ ગઈ. આ ખ્યાલ આવ્યો તમને? આખો ઇતિહાસ વાત કરું છું. એટલે ગુજરાત ઉપર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ ઉપર હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આધિપત્ય રહ્યું અને ગાયકવાડ નામના જ રહ્યા, એની ઉપર હવે ખંડણી ઉઘરાવવાની નહીં. એટલે લોકોને જરા રાહત થઈ. અંગ્રેજો બહુ નીતિ નિયમથી બધું કંઈક ચૂસતા તો ખરા જ, એમાં કોઈ ના નહીં, પણ પેલા જેવો ત્રાસ નહોતો બધું જાંગડીગીરી જેવું. એટલે આ લોકોને કંઈક રાહતનો દમ ખેંચાયો કે ભાઈ આ અંગ્રેજો આવ્યા એટલે કંઈક થોડી શાંતિ થઈ, રૂલ ઓફ લો આવ્યો, કાયદાકીય શાસન આવ્યું. એમાં ગવર્નર કંઈ ભૂલ કર્યો તો એને ફાંસીએ ચડાવતા એ લોકો, પેલું બાપુશાહી જેવું નહીં. એટલે એ સમયમાં આ બધું ચાલતું હતું. હવે વિક્રમ સંવત તરફ જઈએ. વિક્રમ સંવત 1865ની અંદર હવે જ્યારે પેશવાનો સૂબો ભદ્રની અંદર હતો, અંગ્રેજોએ લીધું એ પહેલાં, એ સમયમાં એવું બનેલું કે શ્રીજી મહારાજે 1865ની અંદર જેતલપુરમાં યજ્ઞ કરેલો અને યજ્ઞમાં શું કરેલું? હિંસા નહીં, પાડો કે બકરો હોમવા નહીં દીધેલા. કારણ કે શ્રીજી મહારાજના બેસાડવું હતું કે અહિંસક યજ્ઞો કરવા, આવા ખોટા યજ્ઞો નકામા છે. એટલે વામપંથી બ્રાહ્મણોના ગમતું નહોતું, પણ એ યજ્ઞ સક્સેસફુલ ગયો બધો. હજારો બ્રાહ્મણો જમ્યા અને આવું થયું, પણ એનો વિરોધ બહુ થયો. અને એ વખતે પેશવા છે ને શક્તિપંથી હતો બ્રાહ્મણ, એની પાસે આ બધા ગયા કે જુઓ પેશવા સાહેબ, તમે શક્તિપંથી બ્રાહ્મણ અને તમારું જે હદ કહેવાય જેતલપુર, અને એની અંદર આ સ્વામિનારાયણે આ યજ્ઞ કર્યો, જબરજસ્ત કર્યો યજ્ઞ, અને ખબર પડી કે તમારો બાપ મરી ગયો. એ વખતે એનો બાપ મરી ગયો હતો કોણ જાણે એક્સિડન્ટલી, કે આ યજ્ઞના પ્રભાવે તમારો બાપ મરી ગયો. અને 1866માં ફરીથી યજ્ઞ કાચા જેતલપુરમાં કરવાના છે, એમાં તમારો ભોગ લેવાનો છે. પેશવા કે મારે ઠાર કે હું મરવાનો. એટલે એણે કહ્યું કે હવે સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખવું, મારે સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખવાનું. તમે યાદ રાખજો કે ઘણી વખત અંગ્રેજનું કેવું હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ્ય ગુજરાતમાં ફૂલ ગૂંથણી જેવું હતું કે જુઓ જેતલપુર હતું એ ગાયકવાડમાં આવે, બરાબર, પરંતુ જે દબાણ છે ને પાછું અંગ્રેજોનું, બોચાસણ પાછું છે ને અંગ્રેજમાં આવે, અને ભાદરણ છે ને એ પાછું ગાયકવાડની અંદર. આમાં હતું. યાદ રાખજો બધું, જાણે જૂના માણસોને ખબર છે આ બાજુ બેઠેલાઓને. એટલે એવું બધું જુદું જુદું હતું. પહેલું નડિયાદ ડચ લોકોના હાથમાં હતું, પછી વળી પાછું વલંદા આ અંગ્રેજોના હાથમાં ગયું. એ આખો ઇતિહાસ છે. અને મને ઇતિહાસનો શોખ હતો એટલે હું આ બધું મજા આવતી હતી. એટલે આ પ્રમાણે પછી પેલાને બોલાવ્યા મહારાજને કે મહારાજ તમે યજ્ઞ અમારા રાજ્યમાં કરો, મને બહુ આનંદ થયો, મારે તમારું સ્વાગત કરવું છે, માટે તમે ભદ્રના કિલ્લામાં પધારો. મહારાજ કે ભલે, મારા તો સમજતા હતા શું સ્વાગત છે. એટલે કે તમે એકલા આવજો. પણ દેવાનંદ દંડી હતા અને પરાણે ઘૂસી ગયા અંદર પેલા ચોકીદારને ધક્કો મારીને. અને પછી પેલાએ કહ્યું કે આ સરસ મજાની ગાદી છે, એની ઉપર આપ બિરાજો. મહારાજ કે બીજું અમે તો સાધુ કહેવાઈએ, અમે આવી મોટી ગાદી ઉપર, રાજગાદી ઉપર ન બેસીએ, એ તમારે જવાનું શોભે. ના, મારો બહુ જ પ્રેમ છે ને બેહો. મારે કે બહુ પ્રેમ છે. એક સોટી આમ દબાડીને તો શું કરેલું, નીચે તેલનું ટાંકું હતું
અને ઉપર પોલી ગાદી મૂકેલી બેહેલ સીધો અંદર ડૂબી જાય ને મરી જાય. અને આ એની પોલ ખોટી પડી ગઈ. હજી પણ એ ટાંકું એમનું એમ છો, ભદ્રનો કિલ્લો એમનો એમ છે. જો અમદાવાદ જાતો પ્રસાદીના દર્શન કરજો. એટલે આ પ્રમાણે પેલો તો આમ પેલો થઈ ગયો. અને પછી તો પેલા દેવાનંદ સ્વામી તો હાલ ચોળ થઈ ગયા કે બટન સાપ પટન કરી દઉં. અને મહારાજ એના વડો પર હાથ મૂક્યો કે સાપ આપતા નહીં. અને પછી સુબો એકદમ બધું ખુલ્લું પડી ગયું ને એકદમ કહે છે કે તમે નીકળી જાઓ મારા રાજ્યમાંથી. મહારાજ કે ભલે, કે તમારે અમદાવાદમાં આવવું જ નહીં આવે. કે ભલે, પણ ક્યાં સુધી ના આવું, અમારું રાજ્ય હોય ત્યાં સુધી ના આવું. મહારાજે કંઈ વાંધો નહીં. અને મહારાજ પછી આ પ્રમાણે દિલ્હી દરવાજાથી નીકળી ગયા. આ બાજુ બધા દર્શન આપતા આપતા કઈ ડરીએ કે દરવાજાથી કોણ જાણે. અને પછી આ બાબતના 9 વર્ષ વીતી ગયા. આ બાબતને 9 વર્ષ વીતી ગયા. અને ત્યાર પછી અંગ્રેજોએ 1819ની અંદર અમદાવાદ કબજે કરી લીધું. અને એ વખતે જે ખેડાનો જે કલેક્ટર હતો જેનું નામ મિસ્ટર એન્ડરસન કે હેરન, આપણા ત્યાં એરણ સાહેબ કહે છે, એટલે એ કે હેરન એ ત્યાં આગળ કલેક્ટર તરીકે આવી ગયો. મહારાજના દબાણમાં ને એ બધો ખૂબ મળેલો એ સારી રીતે, એટલે પરિચિત હતો. અને એ ત્યાં આગળ આવી ગયો હેરન. અને એ સમયની અંદર હેરણ સાહેબ છે ને એક વખત એને યાદ આવી ગયું શ્રીજી મહારાજ, કે શ્રીજી મહારાજને મેં જોયેલા પણ અહીં તો ઘણા વખતથી હું કેમ દેખાતા નથી. એટલે એની ઓફિસમાં એક મોતીરામ કરીને નોકરી કરતા હતા. એને કહ્યું લા સ્વામિનારાયણ એમ કેમ અમદાવાદમાં આવતા નથી? અહીં કોઈ એક સાહેબ પેશવાએ આવો નિયમ કરેલો કે મારી પેશવાઈ હોય ત્યાં સુધી સ્વામિનારાયણ પગ મૂકવો નહીં. અરે કે પેશવો તો ગયો, હવે તો અમે છીએ, આપણે સ્વામિનારાયણને બોલાવવા જ. અહીં કોઈ છે સ્વામિનારાયણના અનુયાયી? કે મારો ભાઈ છે કુબેરસિંહ છડીદાર, એનો ભાઈ આ મોતીરામ, એ મારો ભાઈ સ્વામિનારાયણનો છે. અને બીજા બધા હીરાચંદ ચોકસન, લાલદાસ ગોરા અને બધા ઘણા છે. કે હું બધાનું બોલાવું, કે બોલાવી આવો બધાને. એ પછી બોલાવી આવ્યો અને કહ્યું કે ભાઈ સ્વામિનારાયણને તમે બોલાવો અહીંયા આગળ અને આપણે ધામધૂમથી સ્વાગત કરીએ. અને એમના માટે સ્થાન પણ એમને બાંધવું હોય તો સરસ બાંધવાની જગ્યા આપી દઈએ. જો પહેલું એણે સંકલ્પ કરેલો અંગ્રેજોએ મંદિરો કરવાનો, કે મંદિર કરવું હોય સ્વામિનારાયણને તો અમે સ્થાન આપીએ, અહીં જગ્યા આપીએ તો મંદિર પણ કરે. એટલે હરિભક્તો તો ઉમંગમાં આવી ગયા. વાહ વાહ, આ તો બહુ સારું થયું. મહારાજને વાત કરી એટલે મહારાજ કે ચાલો હવે આપણે જઈએ. અને પછી શ્રીજી મહારાજ અમદાવાદની અંદર પધારે છે 9 વર્ષ પછી. એટલે 1874ની અંદર શ્રીજી મહારાજ ત્યાં આગળ આવ્યા કહેવાય. અને પછી એમણે કહ્યું, સાહેબે સ્વાગત કર્યું અને કહ્યું કે અમદાવાદમાં તમારું મોટું સ્થાન બનાવો, અમે જમીન આપીશું. હવે જમીન તો બધી આપણી જ હતી, એ લોકોએ બતાવી દીધી, એટલે કે અમે આપીશું, બોલો. કે ભલે હવે. એટલે મહારાજ કે ભલે. અને એ સમયમાં એના પૂર્વે એક વાત એવી બની ગયેલી કે શ્રીજી મહારાજ પંચાળા હતા. અને પંચાળામાં મહારાજ માંદા થઈ ગયેલા અને દેહ રહેવું હતું નહીં. અને એ સમયની અંદર મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આંસુ પડી ગયા. મારે જો તાવ એકદમ બોલો હતો. મુક્તાનંદ કેમ રડો છો? કે મહારાજ તમે આવી રીતની માંદગી ગ્રહણ કરી છે, અમને લાગે છે હવે તમે દેહ નહીં રાખો. પરંતુ આ લોકની અંદર કોઈ બાવો, ભગત, ભિખારી, અરે કોઈ મહંત અતિથિ આવ્યો હોય તો પોતાનું સ્થાન કરતો જાય જગ્યા. એની જગ્યાઓ અત્યારે ચાલે છે ને કાઠિયાવાડ ઘણી જગ્યાઓ. અને તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવ્યા, ખૂબ હર્યા ફર્યા ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં, ઘણો સત્સંગ કરાયો, પણ સ્થાન તમે કશું બાંધ્યું નહીં. સ્થાન વગર પ્રભુ ભજાય નહીં કશું. પછી તમને કોણ ઓળખશે પછી કે સ્વામિનારાયણ થઈ ગયા, આવ્યા ને ગયા, એવું થઈ જાત એક નાટક જેવું, આવ્યા ને ગયા. માટે તમે આમ કંઈક સ્થાન બાંધો. મહારાજને વાત બેસી ગઈ, વાત તો સાચી છે. મહારાજે માંદગી ખંખેરી નાખી અને હાજા થઈ ગયા. હવે અમે સંકલ્પ કરીએ છીએ કે અમારે મંદિરો બાંધવા. આ એક 2-3 સંકલ્પ કર્યા, એમાંનો આ એકની જ વાત આપણે કરીએ કે મંદિરો હવે આપણે બાંધવા. એવો સંકલ્પ ક્યાં કરેલો? પંચાળામાં. અને અહીંયા આગળ પછવા સાહેબે કહ્યું કે અમે જગ્યા આપીએ. મેળ થઈ ગયો. મહારાજ કહે ભલે, તો પછી હવે અમે આ જગ્યા તમે આપો તો અમે ત્યાં મંદિર કરીશું. એટલે એમણે કહ્યું કે આ કાળુપુરની અંદર અમદાવાદમાં નવાવાસની અંદર બધા કહે છે નાયકના ઘરો છે, અને ત્યાં આગળ અમે તમને જગ્યા આપીએ અને ત્યાં તમે મંદિર કરો. શ્રી મહારાજ કહે ભલે. અને પછી શ્રીજી મહારાજ ત્યાં ગયા અને બધું જોયું. અને પછી માણકી ઘોડી ઉપર જ મહારાજ બેઠેલા. માણકી ઘોડી આમ કર્યું પગથી, એટલે બધું ખોતર્યું. મારે કે જો માણકીએ ખાતમુહૂર્ત કરી દીધું છે. એટલા માટે આનંદ સ્વામીને કહ્યું કે તમે આવી સાધુની ધર્મશાળા પહેલી બાંધજો અને પછી આપણે મંદિર કરીશું, પણ એ પહેલાં આપણે લેખ પાકો અમારા નામનો કરાવી દેજો. એટલે હરણ સાહેબે કહ્યું કે અમે લંડન કાગળ લખીશું વિલાયતમાં અને તમારો આ જગ્યાનો પાકો દસ્તાવેજ અહીંથી થયેલો એ દસ્તાવેજ અમે કરાવી દઈશું. એટલે એ પ્રમાણે દસ્તાવેજ પાછો
થઈ ગયો અને બધું પાક્કું થઈ ગયું. એટલે આનંદાનંદ સ્વામીએ ધર્મશાળા બંધાવી દીધી અને ધર્મશાળા તૈયાર થઈ ગઈ. અને પછી કહ્યું કે હવે આપણે મંદિરનો શરૂઆત કરવી. હવે એ વખતે મંદિરની શરૂઆતમાં પૈસા નહીં, એટલે આનંદ સ્વામી કહ્યું પૈસા વગર મંદિર કરવું કઈ રીતે? એટલે મહારાજે ભગા દોશીને કહ્યું, શિવલાલ શેઠના પિતાશ્રી બોટાદના બહુ શ્રેષ્ઠ હતા, એને કહ્યું ભગા દોશી તમે મદદ કરો, પછી પૈસા અમે કંઈ વાળીશું. અરે કે મહારાજ બધું તમારું જ છે ને. એટલે એમણે 10,000 રૂપિયાની હુંડી લખી આપી અમદાવાદ. હુંડી કહે છે ને સહી કરીને, એટલે કે તમને પૈસા મળી જશે. એટલે હુંડી લઈ અને આનંદાનંદ સ્વામી આવી ગયા. પથ્થર ક્યાંથી લાવવા? તો પથ્થર ઈડરના, ખબર છે હિંમતનગર સાબરકાંઠામાં ઈડર છે, અને ઈડરમાં પથ્થરો બધા હતા. તો ઈડરથી પથ્થર લાવવાનું બધું ગોઠવ્યું. પણ ઈડરના જે ગંભીરસિંહજી બાપુ હતા ને, એણે એની ઉપર ટેક્સ નાખેલો. કોકે કહેલું કે તમારી ખાણો ખાલી થઈ જશે, એટલે એમ કે ટેક્સ નાખીએ એટલે પછી પથ્થરો લોકો ઓછા ઉપાડે, એટલે એને ટેક્સ નાખ્યો. શ્રીજી માને ખબર પડી કાં તો ટેક્સ નાખ્યો, અને ટેક્સ નાખ્યો એટલે બહુ અઘરું પડે ને પૈસાને, એ વખત તો તકલીફો આપણે તો પહેલાંથી જ ચાલી આવે છે. એટલે એ પ્રમાણે કહ્યું કે હવે શું કરવું? તો એને એરન સાહેબને કહ્યું, આ મિસ્ટર હેરન, એ કે હેરન, એ કે આ ગંભીરસિંહ મારું માને એવું નથી, એ તો તમે કંઈ કરો તો થાય. જો રાજાએ આવા હોય હો, અંગ્રેજોને ગોળીને પી જાય એવા અમુક વખતે. એટલે મહારાજે ગુરુચરણ રતાનંદ સ્વામી એમને તમે કોઈ જાઓ, તમે ગંભીરસિંહજીને વાત કરો અને ટેક્સ માફ કરાવો અને એને સત્સંગ કરાવો. પેલો કે ટેક્સ માફ નથી કરતો સત્સંગ ક્યાં થવાનો? પણ સુરવીર હતા, એ તો ધમધમાટ કરતા પહોંચ્યા ઈડરની અંદર, અને એને પેલા દરબાર ગઢમાં ગરવા ગયા, તો પેલા ચોકિયાતે ના પાડી, તો ધક્કો મારીને પાડી દીધો અને અંદર જતા રહ્યા. અને ત્યાં તો તુંબડું મૂક્યું અને કે લાવો તમારો હાથ. ગંભીરસિંહ તો પેલા આમ થઈ ગયું, પગે લાગી ગયો, બાપજી બાપજી, કે પાણી આપી દીધું અને કે જો દારૂ નહીં પીવાનું, માંસ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, તે નહીં કરવાનું, ભગવાન ભજવા ને બધું. બાપુજી પણ આ બધું એકદમ એ તો પહેલી જ મુલાકાતમાં બધી ધમધમાટ કરવી આને હતો. અને કોણ જાણે મહારાજનો પ્રવેશ હતો, એટલે એને વાત બેસી ગઈ કે બાપજી બરોબર છે, હું આવું કશું કરીશ નહીં. કારણ કે એને પણ ગુરુચરણ રતાનંદ સ્વામીએ એક સમજાવેલું, એને એ પૂર્વે કંઈક એવી વાત આવે છે એની સાઈડ નહીં કરી નાખું. એ જતા હશે ને ગુરુચરણ રતાનંદ સ્વામી ત્યાંથી નીકળેલા, અને એ વખતે પેલું મૃગલું મારેલું એમણે, અને નોકર ઉપાડીને જતો હતો, અને પેલા બંદૂક લઈને આગળ ચાલતા હતા. અને સંતને જોયા ગુરુચરણ રતાનંદ, એટલે ગંભીરસિંહ પગે લાગ્યા. એટલે સ્વામી આમ જોઈ ગયા, એ કે મહારાજ હું તમને પગે લાગુ છું ને મોઢું ફેરવી નાખો છો? એ કે તમને હું પગે લાગવાનું, તમને હું મોઢું બતાવવાનું? તમે તો તમારી પ્રજાને મારો છો. કે હું તો પ્રજા પ્રિય છું, હું તો કોઈ દિવસ પ્રજાને મારતો નથી. કાજુઓના મૃગલું માર્યું તો મૃગલું છે. એ કે તમારું ટાઇટલ શું કહે રાજાનું? ગો બ્રાહ્મણ પ્રતિપાળ. ગો એટલે ખાલી ગાય નહીં, ગો પશુવાચક, બધી પ્રકારના પશુ પંખી હોય. અને બ્રાહ્મણ એટલે ખાલી બ્રાહ્મણ નહીં, બધા મનુષ્યો. આ તો બે નામ મૂક્યા ખાલી. આ બધાનું પાલન કરવાનું. તો આ મૃગલું તમારી ધરતીનું પાણી પીવે છે, તમારી ધરતીનું ઘાસ ખાય છે, તમારું પ્રજા ના કહેવાય? જે માણસો ખાય છે ને પીવે છે એ પણ કહેવાય. તો એને મારો તો પ્રજાને માર્યા ના કહેવાય? કે આજે મને ખબર પડી કે આ બધા પશુ પંખી પણ મારી પ્રજા કહેવાય, અને બાપ કોઈ દાડો પ્રજાને મારે નહીં. આ બંદૂક તોડી નાખી અને સત્સંગી થયેલા. આવો પણ એક પ્રસંગ છે. ગંભીરસિંહને રસ પડ્યો અને કહ્યું કે સ્વામી મને ખબર છે કે તમે આવ્યા છો, કે હું આ ટેક્સ લઉં છું પથ્થર ઉપર, પણ ચાલો આજથી બધો ટેક્સ મારો માફ, જેટલા પથ્થર જોઈએ એટલા ઉપાડો. એટલે એ પથ્થરોથી અમદાવાદનું મંદિર બનવા માંડ્યું. એ દરમિયાન શ્રીજી મહારાજે બધા સલાટોને, બે સંતોને બધાને ડુંગરપુર મોકલ્યા કે આપણે નરનારાયણની મૂર્તિઓ બનાવો 4, એમાં 2 અહીં વાપરીશું, 2 એમને ભુજ વાપરવાની હશે. એટલે મૂર્તિઓ બનાવો. અને એમને કહ્યું કે ડુંગરપુરમાં 2 ગજની નરની અને નારાયણની મૂર્તિ 2 ગજની, એટલે 6 ફૂટ જેવું કહેવાય ને, એવી મૂર્તિઓ કંઈક બનાવો. અને એ મૂર્તિ બનાવવા માટે એ બધાને મોકલી દીધા. અને હવે આ મંદિર એક બાજુ તૈયાર થઈ ગયું. મંદિર તૈયાર થયા પછી હવે એ સમયની અંદર હવે મહારાજે કહ્યું કે આપણે હવે પ્રતિષ્ઠા કરીએ. એનું મુહૂર્ત જોવરાયું તો 1878 ફાગણ સુદ 30 એનું મુહૂર્ત આવીને ઊભું રહ્યું. શ્રીજી મહારાજ કે ચલો હવે આપણે જઈએ. હવે એ વખતે બન્યું એવું કે શ્રીજી મહારાજ જ્યારે એરણ સાહેબને એક વખત પહેલી વખતે મળેલા, જ્યારે પહેલી વખતે, ત્યારે એમણે મહારાજને તો જોયેલા દબાણમાં બધું, પણ મહારાજ વિશે વિશેષ પ્રેમ એ વખત થયેલો એને એ વખતે કે એક વખતે અમદાવાદમાં બાદશાહની વાડી છે ને જ્યાં કાંકરિયા સરોવર, ત્યાં એ શિકાર કરવા ગયા. કારણ કે એક વખતે માણસ ખાવું સિંહ વાઘ ત્યાં રહેતો હતો. એટલે હાથી ઉપર પાંજરું કરી પાંજરામાં બેસી 2 બારની બંદૂક લઈને ગયેલા, અને એમાં સિંહના વાઘને મારવા પહેલી બંદૂક ફોડી એટલે વાઘ પેલો બહાર આવ્યો.
બીજી મારી ત્યારે છટકી ગઈ અને પછી વાઘ સીધો પાંજરા ઉપર ચડી ગયો અને મરી જાય એવું હતું. હવે તો બધું તોડે ફોડ અને એ ગભરાઈ ગયા. ત્યાં એને એક વ્યક્તિ દેખાણી, એ શ્રીજી મહારાજ. એટલે એને ખબર પડી આ વ્યક્તિએ મારી રક્ષા કરી છે, એ જ આ શ્રીજી મહારાજ જે ડભાણામાં મને મળ્યા હતા એ. એટલે એના વિશે બહુ જ ભાવ હતો. એટલે પછી હવે એની બદલી થાય છે. એની બદલી હવે સુરત થાય છે હેરન સાહેબની. અને હવે જે ડલ્લભ સાહેબ હતા જે સુરતની અંદર, હવે એક અમદાવાદના કલેક્ટર બને છે. અમદાવાદના કલેક્ટર જ્હોન જે ડનલપ, મિસ્ટર જ્હોન જે ડનલપ, એની હવે અહીં બદલી થાય છે. તો એ સમયની અંદર હેરન સાહેબે કહેલું કે જો ભાઈ સ્વામિનારાયણ આપણે મંદિર કરવા દીધું છે ને બધું થયું છે, માટે તમે પણ એમની બધી ખબર રાખજો. ડનલપ સાહેબ કે હું એમને ઓળખું છું, કારણ કે હું ખેડામાં હતો ત્યારથી એમની સાથે મારે તો પરિચય છે જ, એટલે તમે ચિંતા કરશો નહીં. એટલે એ તરીકે આવી ગયા. હવે એ વખતે ગાયકવાડ પાસેથી મેં કહ્યું ને કબજો અમદાવાદનો લીધેલો, એટલે ભદ્રમાં નહોતા રહેતા પણ શાહીબાગમાં રહેતા હતા. શાહીબાગ તમને ખબર છે અત્યારે જગ્યા એમની એમ છે, જે અત્યારે સરદાર પટેલનું સ્મારક છે. પહેલાં ગાંધીનગર નહોતું થયું ત્યાં ગવર્નર હાઉસ હતું, શાહીબાગ નથી. અને એ વખતે મારા ખ્યાલથી શાહજહાંએ બાંધેલો એ મહેલ છે. શાહજહાંએ બાંધેલો. આજે એમનો એમ છો કોકો જજો જોવા. યોગી બાપા પ્રમુખ સાહેબ બધા ત્યાં પધારેલા છે બધાએ. એટલે એ જે એ શાહી બાગની અંદર, શાહી મહેલની અંદર ડનલપ સાહેબ ત્યાં રહેતા. અને હવે શ્રીજી મહારાજ હવે આ પ્રતિષ્ઠા પ્રસંગે આવે છે. ડનલપ સાહેબ એની મેડમો અને બધા લઈ એમના બધા શું કહેવાય અંગ્રેજ બધા સરદારો અને એમની મેડમ્સ બધા હવે મહારાજનું સ્વાગત કરવા કાંકરીએ પધારે છે. સંતો જરા દૂર થઈ ગયા કારણ કે બધા બહેરાઓ સાથે હતા. અને એ સમયની અંદર શ્રીજી મહારાજે ડનલપ સાહેબને કહ્યું, સાહેબ તમારા બહુ ભાગ્ય છે કે તમને આ પ્રમાણે અહીંયા મારો યોગ થયો. હવે કે તમારી છે ને હું એ બહુ મહારાજ મને ગુણાનુરાગી હતા. મારે જેના 3 જન્મની એને વાત કરી. એ કે જુઓ, પહેલા જન્મમાં તમે ગ્રીસમાં લશ્કરમાં હતા અને એ વખત તમને કોઈ એમના કહેલું સરદારે કે શત્રુને સૂતા હોય તો એક આપી નાખવા, ત્યારે તમને યોગ્ય નહીં લાગેલું, તમે રાજીનામું આપી દીધેલું. એ તમારો પહેલો જન્મ. બીજા જન્મમાં તમે જર્મનીમાં પંડિત બનેલા, એ તમારો બીજો જન્મ. ત્રીજા જન્મમાં તમે ફ્રાન્સની અંદર પાદરી હતા અને એવો એક કુરિવાજ હતો કે શત્રુની ખોપરીમાં મદિરા પીએ દારૂ તો સ્વર્ગનું સુખ મળે. આ કુરિવાજ તમે દૂર કરાવ્યો. અને આ ચોથા જન્મે નાવ યુ આર મિસ્ટર ડનલપ. એટલે એને એમ થઈ ગયું કે મારી 3 જન્મની વાતો શ્રીજી મહારાજ બોલી ગયા. એટલે બહુ રાજી થઈ ગયા અને આનંદ થઈ ગયો. એમણે કહ્યું, મહારાજ હવે તમે ચિંતા કરો નહીં, આ બધી વ્યવસ્થા કરી દઈશું. હવે બધાનો ઉતારો છે ને તમારો અને બધાનો સંતોનો શાહીબાગમાં રાખીએ આપણે. મહારાજ જોવા ગયા તો અહીં તો સરસ મજાના બગીચો સરસ હતો, બધા દાડામડીઓ અને બધી ચીકુડીઓ અને બધું સુંદર મજાનો. મહારાજ કહ્યું કે અહીં અમારે ફાવશે નહીં, કારણ કે સંતો હોય બધી આવન જાવન બહુ થાય, તમારો બગીચો ખરાબ થઈ જાય. જો મહારાજ કેવા બુદ્ધિશાળી, એ પણ ખુશ થઈ ગયો. મહારાજ આવું એ વિચારે છે, એટલે અમને છે ને કાંકરિયા તળાવ ઉપર અમે સંતોનો બધો ઉતારો નાખીએ. એટલે ત્યાં ડેરો નાખીએ અને અમે મંદિરના કેમ્પસમાં ઉતરીશું કાલુપુરમાં. સંતો બધા કાંકરિયા ઉતરશે. એટલે એને તંબુને રાવટીઓને એ બધું આપી દીધું કે ભલે ત્યાં બધાના ઉતારા કરી દો. અને બધાના ઉતારા થઈ ગયા અને પછી મૂર્તિ પ્રતિષ્ઠાનો યજ્ઞ થયો. અને એ પ્રમાણે ધામધૂમથી હવે મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ શરૂ થયો. અને વચ્ચે એટલે એક જ એ વખતે બીજું કંઈ પધરાયું નહોતું, નરનારાયણ દેવને પધરાવાના હતા. 2 શ્યામ મૂર્તિઓ આજે પણ અમદાવાદમાં દર્શન થાય છે. અને એ મૂર્તિઓની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. સાહેબે 100 તોપોનું સન્માન આપ્યું. 100 તોપો ફૂટી ગયા અમદાવાદમાં ધમ કરતી. અને એ રીતે બહુ અદ્ભુત આ પ્રતિષ્ઠા થઈ. અને એ વખતે હવે જે મજાની વાત છે એ હવે આવે છે. બધાએ જયનાદ કર્યો, નરનારાયણ દેવની જય. જુઓ, અત્યાર સુધી સ્વામિનારાયણની જય બોલતા હતા બધા, કારણ કે મંદિર એ કંઈ હતું નહીં, એટલે કોઈ દેવની જય બોલાવવાનો પ્રશ્ન નહોતો. એટલે બધા સ્વામિનારાયણની જય બોલતા હતા. અને હવે નરનારાયણ બેઠા એટલે સંતો હરિભક્તોએ બધાએ શેની જય શરૂ કરી? નરનારાયણ દેવની. પછી સ્વામિનારાયણની જય 2nd નંબરમાં આવી. મહારાજ ઉદાસ થયા. મહારાજની ઉદાસીનું કારણ યાદ રાખજો. આ ઉપાસનાની રીતે મહારાજની ઉદાસીનું કારણ આખું મંદિરનું પ્રાંગણ જયઘોષથી ગાજી ઉઠ્યું. અને આ પ્રમાણે મહારાજે ઉદાસી થોડી લીધી. એ વાતને જરા પછી આપણે જોઈએ, એ ઉદાસીની નિરૂપણ. પણ એ સમયમાં હવે સાંજ પડી, પ્રતિષ્ઠા થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. સાંજ પડી ત્યારે શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામીને બોલાવ્યા કે આવો આનંદાનંદ સ્વામી, કે કોઠારમાં સિલક કેટલી છે? કે મારા $49 રૂપિયા. કેટલા? $1 નહીં, $49 રૂપિયા.
તો મહારાજે કહ્યું કે જો આપણે દેવ પધરાવ્યા ને એટલે હવે છે ને આપણે બ્રાહ્મણોને જમાડવા પડે. આ દેવ પધરાવ્યા, હવે ભૂદેવોને રાજી કરવા પડે, પૃથ્વી ઉપરના દેવોને રાજી કરવા પડે પાછા. નડે નહીં એટલે બીજું મુખ્ય કારણ એ હતું કે આપણે બ્રાહ્મણોને જમાડવા છે અને આપણે આખા અમદાવાદના બ્રાહ્મણોની 84 કરવી છે. આનંદ સ્વામી મૂંઝાઈ ગયા. આખા અમદાવાદના બ્રાહ્મણોની 84 સિલક કેટલી? 49.50 રૂપિયા. પછી મહારાજ બીજો ધડાકો કર્યો કે આપણે છે ને પરમ દિવસે જમાડવાના. આજે 30 છે, કાલ 4 છે અને 5મે આપણે બધા બ્રાહ્મણોને જમાડવા. પેલા ઓર ગભરાઈ ગયા એકદમ. અને પછી તો કહે છે કે તમે આપણે નોતરાની તૈયારી કરી દઈએ, બધા નોતરા આપી દઈએ. એટલે પ્રથમ નોતરું ને પછી સીધું. આવું બને કોઈ દાડો? પહેલું નોતરું અને પછી વ્યવસ્થા કરવાની બધી. એ તો આમ પેલા થઈ ગયા ને આનંદ સ્વામી કહા તો શું કરે છે મહારાજ. અને પછી મહારાજે બીજે જ દિવસે 4થના દિવસ સાંભળજો. પછી રાજ્ય પુરોહિત હતા જેનું નામ હરિદત્ત શાસ્ત્રી, રાજ્ય પુરોહિત. એને તેડાવ્યા અને કહ્યું કે હરિદત્ત શાસ્ત્રીજી કશું કે અમારે આવતીકાલે શહેરની 84 કરવી છે અને ખાલી અમદાવાદના નહીં પણ દક્ષિણ 10 કોશીના બધા બ્રાહ્મણોને આમંત્રણ આપવું છે અમદાવાદની સાથે. અને આ જ્યારે સાંભળ્યું ને હરિદત્ત શાસ્ત્રીએ આમ થઈ ગયો. એ તો કંઈ બોલ્યો જ નહીં પહેલાં તો. પછી કે પ્રભુ આપ તો યોગેશ્વર છો, સમર્થ છો, પરંતુ આ શહેરની અંદર કોઈ રાજા અને બ્રાહ્મણોની 84 કરવાની હોય ને તો 6 મહિના અગાઉ તૈયારી કરવી પડે. કેટલા? 6 મહિના અગાઉ. અને તમે તો આવતીકાલે કહો છો. પૈસાની વાત તો બાજુમાં હતી અને તમે તો આવતીકાલે 84ની વાતો કરો છો. કેવી રીતે બને? મારે કે તમે હરિદત્ત શાસ્ત્રી જરાય ગભરાતા નહીં. અમે ડભાણમાં જતલપુરના યજ્ઞો કર્યા છે, અમને પ્રેક્ટિસ છે, અમને અનુભવ છે, એટલે તમને વાંધો નહીં આવે. તમારે તો ખાલી એટલું કરવાનું કે આ શહેરના અને આજુબાજુના તમામ જે બ્રાહ્મણો છે ને વિસ્તારના, એ અહીં જમવા આવે ને એ બંદોબસ્ત તમારે કરવાનો. નોતરા તમારા ફેરવી દેવાના અમારા નામથી. બાકીનું બીજું બધું છે ને કાંકરિયા સરોવરે અમે સાંજે, આવતીકાલે સાંજે જો બધી જ પ્રકારનો, એટલે કહે છે ને આ ચોથે કહે છે ને આજે સાંજે બધું મોકલાવી દઈશું અને આવતીકાલે સાંજે તો બધા ત્યાં જમવા બેસી જાય એવી વ્યવસ્થા અમે કરી દઈશું. એટલે પેલો તો એકદમ આમ થઈ ગયો, શું કહેવાય. હવે એ વખત મારે જે લાલદાસ ગોરાને બોલાવ્યા, હીરાચંદ ચોકસીને બોલાવ્યા. પહેલાં લાલદાસ ગોરાને ખાનગી બોલાવી, લાલદાસ આપણે 10,000 રૂપિયાની જરૂર પડશે આમાં, તમે આપો, પછી અમે તમને આપી દઈશું ઉધાર એમ. લાલદાસ ગોરો કે હું મારી પત્નીને પૂછી આવું એમ. એટલે ગેર પૂછવા ગયો, એની પત્ની ગરમ લાઈ જેવી થઈ ગઈ. તમે તો સત્સંગી છો, કંઈક બુદ્ધિ નથી. મહારાજે કહ્યું મને પૂછવા આવ્યા, તરત આપી દેવું જોઈએ. એટલે કેફમાં આવી ગયો. ઘેરથી તો બરોબર છે, બરબુટો ખખડાયો મળે તો. મહારાજ કહે છે મને પૂછવા આવ્યા, આટલો બધો ટાઈમ લગાડ્યો. એટલે 10,000 રૂપિયા મહારાજને એને આપ્યા. પછી મહારાજે કહ્યું લાલદાસ તમે અને રિયાચંદ ચોકસી અત્યારે ને અત્યારે બજારમાં જાઓ અને બધા બધું છે ને સીધું લાવવાનું ને, ઘી ને તો શું કહેવાય ખાંડ અને બધો લોટ ને એવું બધું હોય ને એ તમે અત્યારે બધું લેવા જાઓ અને અત્યારે છે ને તમે બધું પાકું કરી લો અને બધું સહી સિક્કા વેપારીઓની બધી કહી દો. અને પછી કહે જો વધે 10 મણ જેટલો માર તો પાછો લે એવી પણ તમે ખાતરી કરી દો વધે તો. અને બધા પાસે સોદા પાક્કા કરી લો, પાક્કા સોદા કરી લો. આ બંને પાક્કા અમદાવાદી હતા. પણ લાગ્યું કે આપણની બુદ્ધિને ટક્કર મારે એવા મહારાજ છો. અને મહારાજે આ પ્રમાણે બધું ગયા અને બધું પાક્કું કરી દીધું એમણે. તો ત્યાં જઈને સવારે ને સવારે જો યાદ કરો ચોથ છે ને, ફાગણ સુદ ચોથ ચાલે છે. અને પછી તો પેલું હરિદત્ત શાસ્ત્રીનું આમંત્રણ બધે ફર્યું અને આખા ગામમાં ખબર પડી કે આવતીકાલે સ્વામિનારાયણની 84 છે. વેપારીઓ આમ છક્કડ ખાઈ ગયા. સ્વામિનારાયણ આપણને ખરા ઉલ્લુ બનાવી દીધા. પહેલાંથી સહી કરાવી દીધી નજર ડબલ ભાવ કરી દેતા આપણે ડબલ ભાવ કરી દે જો ખબર પડી. અમને ખબર નથી કે 84 માટે લઈ જાય છે આ બધું. આ તો જાણે કે બધું ખરીદવા આવ્યા છે એમ સમજીને મહારાજે પહેલો સોદો કરાવી દીધો અને પછી બજારમાં વાત પહોંચી કે આવતીકાલે તો 84 છે. બ્રાહ્મણો પણ સમજ્યા કે અમદાવાદીને પણ ટક્કર મારે એવા શ્રીજી મહારાજ નીકળ્યા. આપણને અંધારામાં રાખીને સોદા થઈ ગયા. અને પછી તો બધો માલ આવવા માંડ્યો. અને એ સમયની અંદર હવે શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ અત્યારે આ બધો માલ છે ને કાંકરિયા તરફ આપણે મોકલી દો. એટલે આનંદ સ્વામી કે રાતે બધું મોકલીએ, ચોથની રાતે. તો ત્યાં તો પછી કાગડાને બધા બેઠા ઝાડ ઉપર ને બધું બગાડ્યા કરે. સ્વામી મહારાજ કે કશું નહીં થાય, કોઈ કાગડો પણ નહીં ચરકે ને કશું એ નહીં થાય. પણ જો આપણે રાત્રે નહીં મોકલીએ તો આ બ્રાહ્મણો છે ને એમને શંકા તો પડે જ. કારણ કે એ લોકો થયું કે એક જ દાડામાં 84 ક્યાંથી થાય. એને કાંકરિયામાં આવતીકાલે આમંત્રણ છે એટલે રાતે જોવા જશે હો કે માલ આવ્યો છે કે નહીં. અને જો નહીં જોવે ને તો કે સ્વામિનારાયણ આપણને મૂર્ખ બનાવે છે, એટલે તમે અત્યારે બધું મોકલાવો.
અને બધા બ્રાહ્મણોને પછી ભેગા કર્યા અને કહ્યું ભાઈ તમારે છે ને નાતવાર બધું ગોઠવી દો બધું, અને તે ચોકા બોકા જે બનાવવાનો હોય તમારે બધી ચૂલો ખોદવાની હોય ખોદી લો, જેટલું જોઈએ એટલું, પણ કોઈ ચોરી કરવાની નહીં. અને જે જોઈએ માલ નિષ્કાળ સ્વામીને બેહાડી દીધા હતા કોઠાર ઉપર, એ તમારે બધાને આપવું. એટલે બધા બ્રાહ્મણોને બધું આપવાનું, પણ બ્રાહ્મણ હોય એના કરતાં ડબલ માગે, એટલે આ નિષ્કાળ માગે એના કરતાં અડધું જોખે આપે, એટલે હરખું થઈ જાય. એમાં વળી બે બ્રાહ્મણો વળી ચોર એવા નીકળ્યા કે ગાડું ભરીને ઘી ને બધું ખાંડ ને બધું અમદાવાદ તરફ લઈ જતા હતા. નિષ્કાળ સ્વામી જોઈ ગયા એટલે એણે પાર્ષદોને કહ્યું. પછી ચીમનારાવજી નારૂ પણ નાના બધા હતા, એ પોલીસો લઈને ગયા, સરકારી પોલીસો પણ આવી ગયા. એટલે બ્રાહ્મણો ગભરાય, મારે કોઈ ખાવું હોય એટલું ખાઓ, ચોરી શું કામ કરો છો, ઘેર જવાનું તો તમને ભાતું બાંધી દઈશું, પણ આવી રીતે નહીં. એટલે પેલા વેલા મોડે પાછા ગાડા લઈને આવ્યા. અને બીજે દિવસે સવારે ભવ્યતાથી બધી રસોઈઓ તૈયાર થઈ ગઈ અને મહારાજ 12-1 વાગે 1-2 વાગે ત્યાં પહોંચી ગયા. ત્યાં આગળ બધું તૈયાર થઈ ગયું ને, બધું તૈયાર, રાતે અડધી રસોઈ, સવારે પૂરું થયું. અને પછી બધા બ્રાહ્મણો હર હર મહાદેવ કરીને સ્વામિનારાયણની જય, સ્વામિનારાયણની જય. હવે એ વખતે મહારાજે દાળ નહીં, પડિયામાં ઘી પીરસેલું, ઘીમાં જ લાડવા બોળીને જમવાનું. સમા એ મળું આવું કોઈ દાડો જોયું નથી, ઘીમાં લાડવા બોળીને જમવાનું. અને સ્વામિનારાયણનો જય બોલવા માંડ્યા બધા, કે બાપા મહારાજ બહુ જય બોલે, કે આપણું નહીં, આ તો ઘીનો જય બોલે છે, લાડુ નહીં. અને પછી બધા બહુ પ્રેમથી જમી ગયા. અને પછી સાંજે આ પાંચમ, ફાગણ સુદ પાંચમે, પછી મહારાજે કહ્યું કે ચાલો નરનારાયણ દેવના ચોકમાં મહારાજે સભા ભરી અને બધા હરિભક્તો દેશ વિદેશથી આવેલા બધાને કહ્યું બધા પૂજા કરો. મહારાજ ત્યાં ડોલીઓ પથરાવીને બેઠા અને બધા પછી પૂજા કરવા આવ્યા. મારે બધા ભેટ ધરવી, અને ભેટ ધરી ત્યારે 10,000 રૂપિયાની ભેટ આપી ગઈ. 10,000 રૂપિયા મહારાજે લાલદાસ ગોરાને કોઈ લઈ જાઓ. આનંદાનંદ સ્વામી કોઈ કેટલી સિલક, 49 રૂપિયા. એટલી ને એટલી. જુઓ મહારાજે કેવું ઐશ્વર્ય વાપરી અને આવું અદ્ભુત, આવું એક 84નું આવું અદ્ભુત કાર્ય કર્યું. સંપ્રદાયની અંદર 3 વસ્તુઓ બહુ પ્રસિદ્ધ છે મહારાજનું. અસાધારણ ઐશ્વર્ય, એમાં કેવું અસાધારણ ઐશ્વર્ય. એક તો આ 84 થઈ, અસાધારણ લાગે છે ને, અને બને આવું કોઈ દિવસ આટલું સ્પીડમાં આટલું બધું કરવું મુશ્કેલી થાય, પણ થઈ ગયું. હવે એક જુનાગઢમાં મહારાજે, હા વડોદરાની અંદર પહેલી વાત કરી દઉં કે વડોદરામાં મહારાજની જે પધરામણી થઈ ને એમાં અસાધારણ ઐશ્વર્ય 3 જગ્યાએ, એક વડોદરાની પધરામણી, અમદાવાદની 84 અને જુનાગઢમાં સ્વામિનારાયણનું મંદિર. આ 3 શ્રીજી મહારાજે અસાધારણ ઐશ્વર્ય વાપરીને કરેલા. એમાં હવે આપણું આ તો જાણી લીધું, હવે વડોદરાની વાત કરું કે વડોદરાની અંદર શ્રીજી મહારાજના સમયની અંદર જે બાળ રાજા હતા સયાજીરાવ, નાની ઉંમરના હતા, 15 વર્ષના, પણ એનો વહીવટ છે ને ત્યાંનો સૂબો કરતો. એ ગાયકવાડનો જે દિવાન છે ને એ શ્રીજી મહારાજનો હાડનો વેરી હતો, ભયંકર વેરી. શ્રીજી મહારાજ માટે બહુ જ દ્વેષ એને. અને એ વખતે હવે ગાયકવાડને ગોપાળાનંદ સ્વામીને બધા ત્યાં રહેતા વડોદરા, એટલે નારૂપંત, નાના શોભારામ શાસ્ત્રી, ચીમનારાવજી, એ બધાના સત્સંગ. એટલે ગાયકવાડને મહારાજ વિશે સદભાવ ઘણો જ બધો હતો, ખૂબ પ્રેમ. એટલે એમની ઈચ્છા કે શ્રીજી મહારાજને હું વડોદરા બોલાવું. એટલે શ્રીજી મહારાજને એમણે આમંત્રણ આપ્યું. હવે આના પેટમાં આમ તેલ રેડાયું કે અરે સ્વામિનારાયણનું સ્વાગત થશે મારી હાજરીમાં. એટલે કે સ્વામિનારાયણનો ગમે તે રીતે પરાભવ કરવો એટલું નહીં, સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખવું ત્યાં સુધીનું એની તૈયારી. હવે એ વખતે શ્રીજી મહારાજ આવ્યા છાણીથી, પછી સવારી નીકળી બધા હાથીઓ ઉપર, અને બધા પદો પણ સંતોએ બનાવ્યા છે. પધારે વટ્ટપત્તન મહારાજ, પ્રેમાનંદ સ્વામીના પ્રસિદ્ધ પદ છે બધા. અને શ્રીજી માની ધામધૂમથી સરકારવાડામાં પધરામણી થઈ. આ માંડવીનો જોયું ને, માંડવી ખબર છે, લહેરીપુરા દરવાજો, પછી માંડવી, અને વચ્ચે પેલું આમ સરકારવાડા છે એમનું મોટું, જ્યાં પહેલાં ગાયકવાડ એમાં રહેતા, અને પછી લક્ષ્મી વિલાસ પેલેસ પછી બંધાયો, એની વાત હતો. તો એ વખતે મહારાજનું ખૂબ સ્વાગત થયું અને મહારાજે ગાયકવાડે સ્વાગત કર્યું. મહારાજે પૂછ્યું કે દિવાન સાહેબ કેમ દેખાતા નથી? આવા પ્રસંગે તો દિવાન પહેલો જોઈએ. ગાયકવાડ કે સાહેબ કંઈ કામમાં હશે, ના કે બોલાવો. ગાયકવાડ સમજતા હતા કે દિવાન જરા વિચિત્ર છે ને મહારાજ વિશે ભાવ નથી, પણ મહારાજે કહ્યું એટલે ગાયકવાડને બોલાવવા પડ્યા. અરે પેલા દિવાન સાહેબ. હવે દિવાન સાહેબ આવ્યા અને કહ્યું કે કેમ દિવાન સાહેબ કેમ દેખાયા, એની શું કરતા હતા? કે મહારાજ તમારા જ વિચારમાં હતો. શું વિચાર હતા ખબર છે? બોલો જુદું. મહારાજને મારી નાખવાનો વિચાર કરતો હતો. મહારાજ કે આવો આવો, તે બધી વાતો કરી અને પછી કહ્યું કે તમે અમારો દ્વેષ કેમ કરો? શ્રીજીમાં તો સીધા જ ઉતરી પડ્યા એની ઉપર. અને આ પ્રમાણે તમે અમને કહો છો કે તમે બ્રાહ્મણ નથી, નામ નથી. કે જુઓ અમે તો સરવરિયા સરજુ ઉપાડી બ્રાહ્મણ છીએ, અમે છપૈયાના.
અને કદાચ અમારામાંથી કંઈ કોકનું ખવાઈ ગયું છે કાઠી ગોળનું, તો અમે છે ને પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈશું, પણ તું તો બ્રાહ્મણનું બીજ જ નથી. બાપા, એટલે શું કહેવાય, તમે સમજી જાઓ ગ્રસ્તો, તું તો બ્રાહ્મણનું બીજ જ નથી. ગાયકવાડ ગભરાઈ ગયા. ગાયકવાડ મહારાજનો પગ દાબે, મહારાજ બોલશો નહીં, બધું ગરમ થઈ જશે. મહારાજ તો કે જે થાય ખરું. એટલે પછી એ તો ઉઠીને ઊભો થઈ ગયો પછી, અને પછી મહારાજને મારી નાખવા માટે એણે મારા મોકલ્યા હબસીઓ. અને કોણ જાણે ખૂબ વરસાદ વરસ્યો વડોદરામાં ભયંકર, એમાં એ જ લોકો જ કોણ જાણે અંદર ઘોટાઈ ગયા અને મરી ગયા. પછી બધી તાંત્રિક બાઈઓ મોકલીને બીજું ત્રીજું ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ કંઈ બધું કારી ફાવી નહીં. અને ખૂબ ધામધૂમથી મહારાજ અઠવાડિયું રહ્યા અને ગાયકવાડમાં ડંકો માર. છેલ્લે પણ એને પાછું મહારાજ માટે કર્યું કે મહારાજ હવે છે ને છાણી સુધી ગાયકવાડનું આવે ને પછી તો મહેમાન મટી જાય, ત્યાં સુધી વળા જાય ને ત્યાં સુધી મહેમાન કહેવાય, પછી તો મહેમાન મટી જાય, તો ત્યાં કેદ કરવા મહારાજને. આવો ગાયકવાડનો મનમાં વિચાર. એટલે હાથી ઉપર મહારાજને વળાવ્યા. મહારાજ જાણતા હતા. અને પછી મહારાજે ભગુજીને કહેલું કે છાણી આગળ છે ને ઘોડી છે ને, માણકી ઘોડી, હાથીને બરોબર અડાડીને રાખજો, હા, અને હું તરત એમાં બેસી જઈશ, બધાને ખબર નહીં. અને જેવું ત્યાં આવ્યું ને, આને શું કે જેવા મહારાજ ઘોડા હાથી ઉપરથી ઉતરાય ને એટલે ગાયકવાડના મહેમાન મટી જાય, પછી પકડી લેવા, એવું એના મનમાં હતું બધું. અને ત્યાં તો મહારાજ ઘોડી ઉપર સીધા કૂદીને બેસી, હાથી ઉપરથી કૂદકો મારીને ઘોડી ઉપર, અને ઘોડી દોડાઈ. ત્યાં પેલા સુબાના માણસ હતા ને, ગાયકવાડના સુબાના, એ કે ઉભા રહો, હજી તમને સરપાવ આપવાનો બાકી છે, તમને હજી સરપાવ આપવાનો બાકી છે, મારે અહીંયા આપવાનો હતો તમને. એટલે પેલા કાઠીઓને બધા કે મહારાજ આપણે ઉભા રહો, પેલા દોડતા વાત કરે સરપાવ. મહારાજ કે એનો સરપાવ મને ખબર છે, તમે માથાઉટ કર્યો કે ચાલો મારી પાછળ, કારણ કે તો પકડવાની વાત કરે છે. અને મહારાજ ભાઈ વડતાલ ભેગા થઈ ગયા. અને પેલો સુબો આમ મોડું વકાસતો રહી ગયો. આ એક ઐશ્વર્ય મહારાજનું. એના માથા ઉપર પગ મૂકીને મહારાજે વડોદરાની આ પધરામણી કરી. ત્રીજું, જુનાગઢની અંદર, જુનાગઢમાં બહુ ભયંકર હતું, કારણ કે એક તો મુસલમાની રાજ્ય, અને બીજું હતું કે બધા નાગર અમલદારો, એટલે શિવપંથી, એટલે મહારાજનો દ્વેષ સહેજે હોય. એટલે એ લોકોમાં મંદિર કરવું બહુ અતિ અઘરામાં અઘરું હતું, અતિ કઠણ કરવું ત્યાં, કારણ કે કોઈને ગમે નહીં સ્વામિનારાયણનું એક સ્થાન થાય અહીંયા આગળ. તો એ સમયની અંદર ગાયકવાડ જે સરકાર હતા ને, જે શું કહેવાય, અરે જુનાગઢ સરકાર એટલે કે નવાબ સાહેબ અહમદ ખાનજી, એને મહારાજ વિશે ભાવ. બ્રહ્માનંદ સ્વામી પણ મંદિર બાંધવા ત્યાં આવેલા, ગુણાતીતાનંદ સ્વામીને પહેલાં મોકલેલા, તત્વાનંદ સાથે આપણે બધા જાણીએ છીએ, પણ બ્રહ્માનંદ સ્વામી પણ મદદમાં હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીથી એમને મહારાજ વિશે ભાવ ખરું, પણ પેલા અમલદારો એમને ચડાવે કરે. અને રાજા અને નવાબ બધા છે ને કાચા કાનના હોય, આમ સાંભળો તો આમ સાંભળો આમ બધું થાય. એટલે કે જો આ એ વખતે જુનાગઢમાં દુકાળ પડે, વરસાદ નહોતો, એટલે આ લોકો એવું ભરાયું કે સ્વામિનારાયણનું આ મંદિર બને છે ને, તો એ લોકોએ નીચે છે ને હાડકાનો એક ચરખો બનાવ્યો છે, અને એની ઉપર પાયા કર્યા છે, અને ઉપર મંદિર બાંધે છે. એ શાના માટે? કે વરસાદ વરસે નહીં. વરસાદ વરસે નહીં એટલે મજૂરી ઓછી થાય. મજૂરી ખબર છે ને, મજૂરો બધા ભીડમાં હોય, અને એ રીતે આ પ્રમાણે આવું કર્યું છે. નવાબ સાહેબ કે એમ છે. એટલે પછી બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા કે શું છે બ્રહ્માનંદ સ્વામી, અને કે આ વરસાદ નથી ને તમે આવું કર્યું છે. કે જુઓ, એ તો મહારાજના બળે બોલ્યા કે જો એવું હોય તો તમે આ અમારું મંદિર ખોદો, અને જો એમાંથી એવું નીકળે તો અમારો દોષ કહેવાય, ના નીકળે તો પાછું બાંધી દેવાનું. અને જુઓ, ભગવાનની ઈચ્છાથી વરસાદ તો થશે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ જ રાતે પુષ્કળ વરસાદ થયો, અને ખૂબ પથરા બધા કાળવા નદીમાં તણીને આવ્યા હતા. આપણા પથરા જોઈતા હતા, બધા ઓટોમેટિક કામમાં આવી ગયા હતા. અને આ બાજુ વરસાદ વરસ્યો એટલે નવાબ સાહેબને પણ થયું કે આ તો ખોટું છે, અને વળું આપણે ખોદવું, પછી ના નીકળે તો પાછું બાંધી આપવાનું. એટલે એમ કરીને બધી ઉપાધિઓ બધી લાંબી છે, બધી પૂરી થઈ અને મંદિર બાંધ્યું. છતાં પણ એમ થયું કે આજે તો હામદ ખાનજી બરોબર છે, પણ આવતીકાલે હામદ ખાનજી ના આવે ને બીજો કોઈ નવાબ આવ્યો, હા, અને ભવિષ્યમાં મંદિર ઉપર વહી પાછી કોઈ મુશ્કેલી કરે તોડાવે. એટલે બ્રહ્માનંદ સ્વામી શું કર્યું છે? તમે જુનાગઢ ગયા છો? અમેથી બેઠેલા બધા ઘણા ગયા છે. તો જુનાગઢમાં 3 શિખર છે, વચ્ચે રણછોડ ત્રિકમની મૂર્તિઓ છે, એક બાજુ રાધારમણ દેવ છે આ બાજુ, અને આ બાજુ સિદ્ધેશ્વર મહાદેવ છે, ખબર છે ને? તો સિદ્ધેશ્વર મહાદેવજીનું જે શિખર છે ને, એની ઉપર આટલી નાની મસ્જિદ બનાવી છે. શિખરની ઉપર જે અમલસારો હોય ને, જે અમલસારો ખબર છે ને, અમલસારો, આમ એની ઉપર પછી કળશ હોય, તો એના અંદરના સાઈડ ઉપર મસ્જિદ છે. હજી આજની તારીખે છે, અમે ફોટો પણ પાડેલો છે, ફિલ્મ પણ છે, તમે જાઓ તો જોજો. એ મસ્જિદ ઉપર એટલા માટે બનાવી કે જો મંદિર તોડવું હોય તો પહેલી મસ્જિદ તોડવી પડે, બુદ્ધિ ખ્યાલ આવે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એ મસ્જિદ બનાવી, નાની આટલી સરસ મજાની, આટલી છે, ઉપર આવતા મિનારા બધું દેખાય.
હવે એ તોડવી પડે તો પછી મંદિર તૂટે ને, એટલે પછી કોઈ હિંમત કરે નહીં. આવી ઉપાધિઓ એ વખતે હતી, હજી પણ છે મસ્જિદ એમની એમ. તમે જોજો ઉપર આટલી તમને દેખાશે, ફોટા પણ છે આપણી પાસે. તો એટલે કહેવાનો મતલબ એ કે એવા ઉપાધિવાળા શહેરની અંદર પણ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં મોકલી, મહંત બનાવી અને આ બધા નાગરોના દિલ જીતી લઈ અને આ પ્રમાણે નવાબનો સદભાવ પ્રાપ્ત કરી અને આ માયાના માથા ઉપર પગ મૂકીને ત્યાં પણ મંદિર બનાવ્યું. શ્રીજી મહારાજના 3 આવા અસાધારણ ઐશ્વર્યો જે કહેવાય, એમાંની આ 84. હવે આ 84 પૂરી થઈ ગઈ અને બધું પૂરું થયું અને પછી મહારાજ પાંચમ, પછી છઠ, સાતમ ને આઠમના દિવસે સાબદા થઈ અને પછી ત્યાંથી ચાલી નીકળ્યા. અને એ વખતે જતલપુરમાં જઈ અને એ વખત મહારાજ હવે એ સમયની અંદર રાત રહ્યા જતલપુરમાં અને ઉદાસી થઈને ગયેલા છે. અને પછી એ વખતે વિચાર કરવા માંડ્યો કે જેટલા માણસ દેખ્યા છે અને જેટલી પ્રવૃત્તિ દેખી છે ટાળી નાખવી. અને વિસારાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું, શરીરે માંદા થઈ ગયા. અને પછી બીજે દિવસે મહારાજ ગાડીમાં બેસીને ગણેશ ધોળકાની રાણોમાં ગયા. રેલવે સ્ટેશન, રેલવે લાઈન જાય છે ને એની બાજુમાં જ ત્યાં ગણેશજીનું મંદિર છે. તો ગણેશજીના મંદિરમાં જઈને સૂતા, પણ લૂ બહુ વાતી હતી અને મંદિર બહુ જીર્ણ હતું, એટલે એમાં કબૂતરનો નિવાસ હતો. એટલે ગુ 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 બધા કબૂતરો, એટલે ઊંઘ ના આવી. પછી બહાર સંતોએ એક સરસ મજાનો ટેન્ટ બાંધી દીધો પેલી મોદોથી, લુગડાઓથી, અને ફર્સ્ટ ક્લાસ ચારે બાજુ. અને એમાં પછી મહારાજ ત્યાં સૂતા અને એ રાણોની ઘટાની અંદર. અને ત્યાર પછી મહારાજને જરા ઠીક થયું અને ઉઠ્યા અને પછી થોડી ખીચડીને બધું ખાધું. પછી દેહની સ્મૃતિ, પછી વિચાર કરવા માંડ્યો અને એમાં દેહની સ્મૃતિ ન રહી. અને પછી મહારાજ આ મધ્યના 22માં હવે આગળ આવીએ છીએ. મહારાજ કહે છે કે વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી, કે અમે કાંકરીએ ઉતરાયા નહોતા અને મેળો ભરાયો નહોતો, ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો, એ સર્વે ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા અને અંતરદ્રષ્ટિ રહેવા માંડી ત્યારે અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા, દેવતા સંબંધી ભોગ દેખાવા માંડ્યા. સાંભળજો બરોબર. હવે અનંત પ્રકારના વિમાન, અનંત પ્રકારની અપછરા, અનંત પ્રકારના વસ્ત્ર, અનંત પ્રકારના અલંકાર, જેમ અહીં મૃત્યુલોકને વિષય છે તેમજ ત્યાં દેખાવા માંડ્યા. પણ અમારા અંતરમાં એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહીં. અને જેમ અહીંના પંચ વિષય તેમને તુચ્છ ભાસ્યા અને એમાં અમારું મન લોભાયું નહીં. હવે સમજવાનું, એમ દેવલોક, બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. અને એ દેખીને દેવતા વખાણ કરવા લાગ્યા કે તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા, કારણ કે તમારું મન ભગવાનને મૂકીને કાંઈ લોભાતું નથી. અને એમના વચન સાંભળીને અમારે હૈયાને વિશે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું કે તારું જેવું છે તેવું રૂપ હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ગાઢ ગળ્યો તો તારા ભોક્કા કાઢી નાખીશ. બુદ્ધિને કહ્યું કે ભગવાન વિના બીનો નિશ્ચય કર્યો તો તારી વાત છે. ચિત્તને કહ્યું કે ભગવાન વિના બીનું ચિંતમટ કર્યું તો તારા ભોક્કા કાઢી નાખીશ. એમ અહંકારને કહ્યું કે ભગવાનના દાસત્વપણાના વિશે બીજું અભિમાન કર્યું તો તારો નાશ કરીશ. પછી અમારે જેમ આ લોકના પદાર્થની વિસ્મૃતિ થઈ એમ દેવલોક, બ્રહ્મલોક પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. પછી જ્યારે સંકલ્પ સર્વે ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ પણ ટળી ગયો. અને એવી રીતે ભગવાનના ભક્તો હોય એને વર્તવું. હવે આટલી નાની વાત તમને જરા થોડું સમજણ નહીં પડ્યું એવી રીતનું હું વાંચી ગયો, પણ આટલું સમજવાનામાં 2 ફેઝ જોવાના આપણે. એક ઉપાસના રીતે જોઈશું અને બીજું જે પ્રવૃત્તિમાં જે આપણને જે મનની અંદર બધો ઉદ્વેગ થાય એ કેવી રીતે ટાળવો, આ 2 ફેઝ જોઈશું. એમાં શરૂઆતમાં ઉપાસના વિષયક આપણે જોઈશું. એટલે આ લખ્યા પછી એમ થાય કે મહારાજને આવું કેમ થયું હશે કે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા પછી મહારાજ ઉદાસ થઈ ગયા અને આવી આ બધી પ્રવૃત્તિ આ 84 ને 84 બધું થયું ને, એટલે આખું બધું જેમ આપણે લગ્નમાં હોય ને કેટલો બધા માણસ ગાંગો થઈ જાય, એમ આવું કંઈ સંકલ્પનો મંદવાડ એટલે મેન્ટલ સ્ટ્રેસ. સંકલ્પનો મંદવાડ શબ્દ પહેલી વખત સાયક્રેટિસ્ટ જે અત્યારે બહુ થઈ ગયા ને એની શરૂઆત અહીંથી થઈ કહેવાય. આમ તો આધુનિક રીતે આમ તો પહેલાંથી છે જગત થયું ત્યારથી, પણ આ પ્રમાણે મહારાજને આવું કેમ થયું તો નીચે લખ્યું છે વચનાના છેલ્લે. એમણે શું લખ્યું કે શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું અને પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. આ આપણી પરિસ્થિતિ સમજાય, મહારાજની નથી પણ આપણી છે. હવે આ મહારાજના મંદવાડનું અને ઉદાસીનતા એનું રહસ્ય આ સમજવા જેવું છે. એ રહસ્ય આપણે આવતીકાલે સમજીશું 2 ભાગની અંદર. મેં કહ્યું કે શ્રીજી મહારાજને કેમ આવો મંદવાડ થઈ ગયો અને કેમ મહારાજ ઉદાસ થઈ ગયા નરનારાયણ દેવની પ્રતિષ્ઠાથી. તમને એનું ખાલી રહસ્ય કહી દઉં પહેલાં, નિરૂપણ કાલે કરીશ
કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારોનો અવતારી, શિખરબદ્ધ મંદિર થાય તો મારી જ મૂર્તિ વચ્ચે મારા ઉત્તમ ભક્તે સહિત બેસવી જોઈએ. એના માટે હું પૃથ્વી ઉપર આવેલો અને એની જગ્યાએ મારે નરનારાયણ પધરાવવા પડ્યા. એ ઉદાસી સમજ પડી, એ મહારાજની ઉદાસી. તો એક નિશાન અક્ષરધામ જતું રહ્યું ને આ જો બદ્રિકાશ્રમ આવી ગયું. આ કયું આવી ગયું? નરનારાયણ દેવ તો બદ્રિકાશ્રમના, તો આ આવી ગયું. તો મહારાજના આમ ઉદાસી થઈ અને એમની ઉદાસી કેવી રીતે ટળી એનું રહસ્ય કાલે જોઈશું. અને એના પછી આ 84 કરી અને જે બધું સ્ટ્રેસ થયું ને, જે બધું તાણ જે આપણને થાય ને, આપણે એક લગ્ન ઘરમાં હોય ને કેવા આમ ઘાંઘા થઈ જાય આપણા મામા બધું, તો એવું કંઈ મહારાજને થયું. એ એમના દ્રષ્ટાંતથી આપણને આવી બધી પ્રવૃત્તિ થાય છતાં એમાં કેવી રીતે નિર્લેપ રહી શકીએ અને આપણો સંકલ્પનો મંડવાડ ટળી જાય વગર સાયક્રેટિસ્ટ પાસે ગયા વગર પણ અને કોઈ પણ પ્રકારના ટ્રાન્ક્વિલાઇઝર લીધા વગર પણ. એ આખું રહસ્ય એ 2 ભાગમાં આપણે હવે પાછળના દિવસોમાં આગળ જોઈશું. સ્વામિનારાયણ ભગવાનની